જય જીના આદેશ આપો. પ્રકાશબેન. इच्छामि खमासणो वन्दे उजामि जानिस्सिहियाय मथेण वन्दामि इच्छाकरण संदेश भगवान इरिया वयम पडिकमामि इच्छाम पडिकम्यम इरिया वैयाय विराणाय गमणा गमणे पाण कमणे बियक कमणे हरियक कमणे ओसा उत्तिंग पडंगदग मट्टी मकड़ा संताणा संकमणे जेमे जीवा विराया एगिंदिया बेंदिया तेंदिया चौरिंदिया पंचिंदिया अभिहया वत्या लेस्या संघाय संगठ्या पर्याया खिल्लामिया उद्दविया ठाण ठाण संकामिया जीविया वौरविया तस्मिच्छामि दुकडम तस्य उत्तरीकरणं पाचितकरणं विसुहीकरणं विसलीकरणं पावनं कमलं निगाण ठाठामि कौसगम अनर्थौ सस्यं निसस्यं खास्यं छेम जंभाम डुएणं मानसगण ममलेपतमुच्छाय सुमंग संचालयं सुमेम खेल संचालयं सुमेम डिठे संचालयं ए माये हिमागारे मबग्गविराज्यमे कौसगो जावर्यन्तां भगवन्तां नमुकां न पारमी તાવ કામ ઠાણમ મોણમ જાણમ એકલો ગસનો કાવસગ ના આવડે તો ચારનો કાર પાણમ બોસ રામે. નમો હરિયંતાણમ લગસ ઉજ્જોગરે ધમતે થયરે જેણે અરિયંતે કિત્તે સમ 24 કેવલી ઉત્સવમ મજ્યમ ચ વંદે સંભવમ અભિનંદન ચ સુમયમ ચ પમપહમ સુપાસમ જેણ ચ ચંદપહમ વંદે સુવેમ ચ પુફદંતમ સિયલસિજ્જન સવાસભુજન ચ વિમલમણમ તં ચ જીણમ ધમમ સંતિમ ચ વંદામિ कुंथुमरं च मल्लिं वन्दे मुनिस्वं नमिजिणं च वन्दामि रत्नमिं पासं तवद्यमानं च एवं मया भित्वा विहूय रमलपहिणजर्मणा 24 जन्वा तित्थरामे पश्यन्तु वन्द्य मय्या जे लोगसुत्तमा सिद्धा आरुगभोइलावं समायवरमुत्तमं दिन्तु चन्दे सुनिमलरा ऐचे स्वयं पायसरा सागर्व गम्भीरा सिद्धा सिद्धि मम दिशन्तु इच्छामि खमा श्रवणो वन्दे उजामि ज्ञान निस्सिहियाय मथेण वन्दामि. શ્રુત સામાયિક ચાલુ થયું અને પૂરું થાય એટલે 3 નકાર ગણીને ઉભા થજો. આભાર ઓરશબેન. આભાર મારો નહીં કહેવાનું. થેન્ક યુ ફોર ગિવિંગ પ્લીઝ. તમે કે આભાર નહીં કરો પછી તમે કે થેન્ક યુ. ના આભાર it's good. It's a good thing to do. Thank people. Okay, so now what time is it? 7:56. We have time for one pad, Mahesh bhai. Okay. I don't see Girish bhai. Has anybody seen Girish bhai? I gotta make Ramesh bhai co-host again. Oh, the Mahesh bhai, it worked. When you get out of the full screen mode, okay, you're able to rearrange the windows. Ramesh bhai proved that. Okay, Ramesh bhai, you're a co-host now. Thank you. So you're in charge of the questions now. Okay, I'll take care of it. Thank you. જય જીનેન્દ્ર પ્રદીપભાઈ. જય જીનેન્દ્ર કુસુમબેન, કેમ છો બેન? મજામાં, તમે સત્યમાં છો? આનંદ છે. સરસ. If I was any happier, I would have to pay them. Girish bhai is here. Oh, good. પ્રદીપભાઈ જય જીનેન્દ્ર, મહેશભાઈ જય જીનેન્દ્ર. Jai Jindra. મહેશભાઈ જય જીનેન્દ્ર. So I'm going to make Girish bhai a co-host also. And somebody already put him in center, which is very nice. He's already got his mic on. That is even better. લેપટોપ જરાક ત્રાસું દેખાઈ જાય છે. બહુ સરસ.
હજી તમારો સાઉન્ડ ચેક કરવાનો છે હજી. અને તમારો ફોન ક્યાં છે ખબર છે સાહેબ? હાજી. Okay. And the mic plugged in good, power plugged in good on laptop. Okay. And unnecessary windows closed. Hmm. Okay. You are ready and we are too. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્રભાઈ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો લોહે સબ્બસાહુણમ એસો પંચનમુકારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. જય જિનેન્દ્ર. આજે ગુરુવાર તારીખ 4 ફેબ્રુઆરી 2021 અને પૂજ્ય હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબ કૃત યોગ દ્રષ્ટિ સમુચ્ચય એમાં આઈ થિંક આપણે ગાથા ગતા 203 પૂરી કરેલી તમે એ કંઈક અને 204 138 પાના પર કદાચ એકાદ આગળ પાછળ પણ. તો આપણે આના માટે મોટા ગ્રંથમાંથી લેવાનું છે એવું વિચાર કરતા હતા લાસ્ટ ગયા વખતે. તમે એવો કઈક ઉલ્લેખ કરેલો કે 202 થી કે 1 થી જયારે અઘરું પડી ગયું ત્યારે એવું કઈ તમે કીધું કે મોટા ગ્રંથમાંથી કઈ લેશું. હા ભલે તો જરા જોઈ લઈએ 200મી ગાથા અને જયારે ઓલો સહજ ભાવની વાત હતી ને સહજ મળની રાધર અને દિદક્ષા. યસ ઓકે. દિદક્ષા તો બહુ સરસ સમજાણું કેટલો મોટો દોષ છે. તો પહેલાં એક વાત કરું કે કોઈને કંઈ ગયા વખતમાં કોઈ બી પ્રશ્ન હોય તો વિચારીએ અને ન હોય તો પછી હું આગળ માંથી લઉં. હર્ષાબેનનો પ્રશ્ન છે, બોલો બેન. હા, જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. જી. મને લાસ્ટ ટાઈમનું કંઈક આપણે ભાવ કર્મ નું નિમિત્ત ભાવ કર્મ નિમિત્ત પામીને દ્રવ્ય કર્મ બને એવું ખરું? હા. ઓકે. અને દ્રવ્ય કર્મ નિમિત્ત પામીને કે ભાવ કર્મ બને કે ને બને? બને ને? ઓકે ઓકે. ખાલી મારે એનું ક્લેરિફિકેશન જોઈતું હતું. બંને એકબીજાના નિમિત્ત ના પૂરક થઈ જાય. હા. અચ્છા ઓકે. થેન્ક યુ. જી. તમે પંડિતજીની બુક ખોલી છે? હાજી. ઓકે.
હવે જો let me start with the ગાથા નંબર 200. મૂળ ગાથા છે એમની. દિદક્ષાધ્યાત્મભૂતમ તન્મુખમસ્ય નિવર્તતે અતિવર્તતે પ્રધાનાદિ નતેર હેતુ સદ ભાવાન્ન તન્નતિ. હવે અહીંયા એમ કહે છે કે દિદક્ષા આદિ આ આત્માના આત્મભૂત એટલે કે સહજ સ્વભાવ છે. તેથી મુખ્ય પારમાર્થિક સત છે. ટૂંકમાં મુખ્યપણે જે સત તરીકે સ્વીકારવામાં આવે, સત એટલે અસ્તિત્વ જેનું છે એનો જે સ્વીકાર કરવામાં આવે એને પરમાર્થથી સત કહેવાય. તે સ્વભાવ અવશ્ય નિવૃત્તિ પામે છે કે જે સ્વભાવ પ્રધાનાદિ એટલે પ્રકૃતિની પરિણતિનું કારણ છે. એટલે શું કે પ્રકૃતિને બાહ્ય અન્ય આત્માથી અલગ. મુક્તાત્મામાં દિદક્ષા ન હોવાથી તે પ્રધાનાદિની એટલે કે પ્રકૃતિની પરિણતિ ઉત્પન્ન થતી નથી. એટલે ટૂંકમાં શું થયું કે સિદ્ધ ભગવાનને આ દિદક્ષા નામનો પરિણામ નથી હોતો. કંઈ પણ જોવાની જાણવાની ઈચ્છા નથી હોતી. ગયા વખતે આપણે વિચાર કર્યો દીક્ષાનો અર્થ કર્યો હતો ઈચ્છા, કંઈક જોવાની ઈચ્છા, પરને જોવાની ઈચ્છા અને એ જ પ્રમાણે સ્વને જોવાની ઈચ્છા, આ બંને ઈચ્છા રહેલી છે. તો હવે એના વિવેચનમાં કહે છે જો ઉપરોક્ત ચર્ચાને અનુસારે દિદક્ષા આદિ ભાવો અન્ય દર્શનકારોએ આ આત્મામાં જે માન્યા છે તે વાસ્તવિક રૂપે આત્માના વૈભાવિક એવા સહજ સ્વભાવભૂત છે. જો અમે છે ને બંને રીતે મૂક્યું. આત્માની વિભાવ દશા પણ એક પ્રકારે સહજ અવસ્થા છે. સ્વભાવ જેમ સહજ છે તેમ વિભાવ પણ સહજ છે. હું તમે સમજો હમણાં. પરંતુ કાલ્પનિક કે ઔપચારિક નથી. એટલે શું કે દેર ઇઝ અ રિયાલિટી, એ વાસ્તવમાં છે. એવું નથી કે આકાશ કુસુમવત એટલે કે આકાશમાં રહેલા ફૂલો એની જેમ કાલ્પનિક, એક કલ્પના છે. અહીંયા એક કલ્પના નથી પણ જીવમાં એ આ વિભાવ દશામાં આ વસ્તુ રહેલી છે. અને એને કારણે એને જે કંઈક કર્મ બંધ થાય છે એ પણ વાસ્તવિક છે. અહીંયા એક પ્રશ્ન પૂછ્યો ગિરીશભાઈ, તમે એને યોગ્ય ક્ષમતા કે યોગ્યતા કહેલી એકવાર કે આત્મામાં એવી યોગ્યતા છે કે જો કર્મના નિમિત્તે આવું કરે. હવે જે સિદ્ધ ભગવાનમાં એને કર્મ તો નથી એટલે થવાનું નથી, પણ યોગ્યતા પણ હજી પણ છે. ના, યોગ્યતા પણ નથી. નહીં, એ પણ ગઈ કારણ કે વૈભાવિક દશા હતી. ઓકે. હવે જે સ્વાભાવિક દશા હોય ને એમ વૈભાવિક દશા બી સત્ય જ છે. બરાબર. આ જે છે ને જે એ વાસ્તવિક છે, પણ એનો અંત છે. એનો છે પણ એ વાસ્તવિક એ જૈન દર્શન આપણને કહે છે. ઓકે. અન્ય દર્શનકારો એને કાલ્પનિક માને છે. એટલે કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા, તો જગતને મિથ્યા માનીને એને કાલ્પનિક સમજે છે. જૈન દર્શન એને કાલ્પનિક નથી કહેતું. જૈન દર્શન કહે છે કે એ વાસ્તવિક છે. એ પણ વાસ્તવિક. એનો સ્વીકાર નહીં કરો તો એને દૂર કેવી રીતે કરી શકશો? સમજાણું? બરાબર. એ રીતે અહીંયા લેવું. જો આ આત્મા એટલે કાલ્પનિક કે ઔપચારિક નથી. જેમ 3 પ્રકારના તમને ખ્યાલ હોય તો કર્તા ભાવ કીધા ને 3 પ્રકારના, રાઈટ? એમાં કર્મનો કર્તા જે છે એને વાસ્તવિક કીધું. અનુપચરિત.
હા એટલે એને વાસ્તવિક કીધું. Yes. જ્યારે ઘર નગર આદિનો કરતા એ ઉપચારથી કીધું, બરોબર. ઔપચારિક છે એ વાસ્તવમાં નથી. બરોબર. ફરક ક્યાં આવશે તમને? આ આત્મામાં રહેલી કર્મો બાંધવાની જે યોગ્યતા, રાઈટ, તેને જ અન્ય દર્શનકારો દિદક્ષા, અવિદ્યા, સહજમળ અને ભવાધિકાર આદિ શબ્દોથી પ્રતિપાદ્ય માને છે. પ્રતિપાદ્ય એટલે એને સમજાવે છે. સાંખ્ય દર્શનકારો કર્મબંધના હેતુભૂત આ યોગ્યતાને દિદક્ષા કહે છે. વેદાંતિઓ એને અવિદ્યા કહે છે. જેનો સહજમલ કહે છે, જૈનો એટલે આપણે સહજમલ કહે છે. અને શૈવ દર્શનકાર ભવાધિકાર કહે છે. નામ માત્રનો ભેદ છે, તત્વ ભેદ નથી. તત્વથી એ બધી જ વસ્તુ એક સરખી છે. સમજાણો? સંસારી એવા સર્વ આત્મામાં કર્મબંધની યોગ્યતા સ્વરૂપ આ દિદક્ષા આદિ ભાવો સહજ છે. આપણને જે જોવાની અને જાણવાની જે ઈચ્છા થાય છે ને, એ આત્માના પોતાના એક સ્વાભાવિક અને સહજ જ્ઞાન ગુણને વિકૃતિને કારણે થાય છે. હવે એ વિકૃતિ જ્યારે સંસ્કૃતિ બને ત્યારે પોતાને જાણવાની ઈચ્છા થાય. એટલે એ પણ જાણવાની ઈચ્છા જ છે અને એ બી દિદક્ષા જ છે. પરંતુ એ સ્વભાવને જાણવાની ઈચ્છા છે માટે એ ઉપકારી બને છે. અને પરદ્રવ્યને જાણવાની ઈચ્છા જ્યારે થાય છે ત્યારે આપણને સંસાર પરિભ્રમણનો હેતુ બને છે. બરોબર. સમજાણો ને? હા, સત્ય છે, પારમાર્થિક છે, પરંતુ ઝાંઝવાના જળની જેમ ઔપચારિક, અપારમાર્થિક કે અસત નથી. એટલે એને તમે ઇગ્નોર ના કરી શકો. એને તમે તમારે માનવું પડે અને એનો ઉપાય કરવો પડે. કેમ કે ઉપાય ન કરવો તો એમને જતું ના રહે. પરદ્રવ્ય પ્રત્યેની આપણી જે ઝંખના છે એ એમને નહીં જાય. એના પ્રત્યેનો રાગ તોડવા માટે તમારે એનો પુરુષાર્થ કરવો પડે. અને એના માટે તમારે તમારા પોતાના સ્વભાવનો રાગ કરવો પડે. તો સ્વભાવનો રાગ કરવો એ પ્રશસ્ત છે અને અન્ય પદાર્થનો રાગ કરવો એ અપ્રશસ્ત છે. બરોબર. સમજાણું? તેથી જ તે મુખ્ય છે, એટલે કે યથાર્થ છે, સાચા છે. આ આત્માના તે દિદક્ષાદિ ભાવો પ્રયત્ન વિશેષ કરવાથી અવશ્ય નિવર્તન પામી શકે તેમ છે. એટલે કે જઈ શકે એમ છે, દૂર કરી શકાય એમ છે. સમજાણો? સુવર્ણમાં મિશ્ર થયેલ મળ એટલે મેલ તન્મય થયેલ હોવાથી સહજ છે, પરંતુ ખાર આદિ દ્વારા અગ્નિમાં તપાવવાના પ્રયત્ન વિશેષથી નિવર્તનને યોગ્ય છે. એટલે શુદ્ધ સુવર્ણની અંદર પણ જે એની મલિનતા જે છે એ મલિનતા પણ જેમ સુવર્ણની શુદ્ધતા વાસ્તવિક છે, સાચી છે, એમ એ મલિનતા પણ એમાં રહેલી સાચી છે. તમે એને ઇગ્નોર કરો તો તમે સુવર્ણ શુદ્ધ પ્રાપ્ત ન કરી શકો. એવી રીતે તમારામાં આ જે દોષ છે એને તમે જો આંખ આડા કાન કરો અને કહો કે આ તો ઔપચારિક છે, આ તો હોઈ ન શકે, આત્માની તો શુદ્ધ અવસ્થા જ છે, એમાં આવું હોય જ નહીં, તો તમે એને દૂર કરવાનો પ્રયત્ન કરો નહીં. અને દૂર કરવાનો પ્રયત્ન ન કરો તો એ દૂર થઈ શકે નહીં. અને અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી એ રહે. માટે આપણને આ બતાવે. સમજાયું? જો એ જ રીતે વસ્ત્રાદિમાં એટલે કપડામાં તન્મય થયેલ મેલ સાબુ આદિના પ્રયત્ન દ્વારા નિવર્તનને યોગ્ય છે. તેવી રીતે આત્મામાં રહેલ આ દિદક્ષા આદિ ભાવો પણ પ્રયત્ન વિશેષથી દૂર કરી શકાય છે. સમજાણું? દિદક્ષા એટલે જગતને જોવાની ઈચ્છા, જગતના સ્વરૂપને અનુભવવાની ઈચ્છા. હવે આ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી જીવને પોતાના સ્વરૂપને જોવાની અને અનુભવવાની ઈચ્છા જાગી શકે નહીં.
આ વાત સમજાય? જગતને જોવાની અને જગતને અનુભવવાની જે ઈચ્છા પડી છે આપણામાં, એ જ્યાં સુધી નામશેષ ન થાય, જ્યાં સુધી નિર્મૂળ ન થાય, ત્યાં સુધી જીવને પોતાના સ્વરૂપને જોવાની અને અનુભવવાની ઈચ્છા થવી અસંભવિત છે. ખ્યાલ આવ્યો? યસ. તો કીધું મને બીજો એક પ્રશ્ન થાય છે અહીંયા. તો આપણે યોગ્યતા કીધી પણ ખરેખર તો એ સહજમાં રૂપે બહુ જૂના કર્મો જ એવી યોગ્યતા આપે છે એમ? નહીં નહીં, સહજ મળ એટલે જે રાગ દ્વેષના પરિણામ જે છે તે અનાદિકાળથી જીવની સાથે લાગેલા છે યસ. એ. અને અને એને લીધે જ આ દોષ પણ આવે છે ને. હા, એટલા માટે એને વાસ્તવિક માનીને એ દોષને દૂર કરવાનો પ્રયત્ન જીવે કરવો જ રહ્યો. બરોબર. એને અન્યદર્શનકારો અવિદ્યા પણ કહે છે. તો અવિદ્યા એટલે આત્મ સ્વરૂપનું અજ્ઞાન, અને એના કારણે ઉત્પન્ન થતું હે ઉપાધિનું વિપરીત જ્ઞાન. શું આદરવા યોગ્ય છે અને શું છોડવા યોગ્ય છે, એનું જે વિપરીત જ્ઞાન જે આપણને થાય એનું નામ અવિદ્યા. પછી આપણે એને સહજ મલ કહીએ છીએ, કે જે રાગ દ્વેષ કષાય અને હાસ્યાદિ મોહાત્મક અંતરંગ મેલ એટલે ભાવમળ. એટલે શું થયું? મુખ્ય કષાય અને નવ કષાય, આ બધા 4 કષાય, ક્રોધમાન માયાલોભ અને હાસ્યાદિક 9 કષાય, આ બધું આખી પરિણતિ ચારિત્ર મોહની. સમજણ? હવે બોલો એનો આધાર શું? આ બહુ સૂક્ષ્મ વસ્તુ સમજવા જેવી છે. જે ક્રોધમાન માયાદિ, રાગ દ્વેષ આદિ, હાસ્ય રતિ અતિ વગેરે નો કષાય, આ ચારિત્ર મોહની જે પ્રકૃતિ જે છે 25 પ્રકૃતિઓ, એ 25 પ્રકૃતિઓનો આધાર જે છે એ જીવનું મિથ્યાત્વ છે. યસ. ખ્યાલ આવે? યસ. તો કાં તો તમે મિથ્યાત્વ દૂર કરો તો આ બધી સવળી બને, અથવા આને સવળી કરો તો મિથ્યાત્વ જાય. બરોબર. બોલો, the ball is in your court. What do you want to do? Which one you think is easier or doable? બંને ડુએબલ છે, પણ તમને કયું ઇઝી લાગે છે, કયું સહજ લાગે, સરળ લાગે છે, કરવા જેવું લાગે છે, કરવાનું તમને ગમે છે? બોલો. આ વાત સમજાય છે? બે વસ્તુ. યસ. ચારિત્ર મોહ જે છે એનો આધાર દર્શન મોહ છે, અને દર્શન મોહના કારણે ચારિત્ર મોહ છે. બે વાત સમજાણી? યસ. એટલે અહીંયા શું, અને શિવ મતવાળા એમ કહે છે કે જેને ભાવાધિકાર કહે છે, મૂળમાંથી આ વસ્તુ છે કે જેના કારણે ભાવનું પરિભ્રમણ છે. તો કે સંસારી ભાવોનું પ્રાબલ્ય અને સાંસારિક અવસ્થાની તીવ્રતા, એને શિવ માર્ગીઓ આ નામ આપે છે. મૂળમાં આ બધી જ વસ્તુઓ. હાજી, તમે ક્યાં પહોંચી ગયા? કયા પાના પર છે તમે? એમ 529. ઓકે. હું મોટા પુસ્તકમાંથી લઉં છું, યસ. વિસ્તારથી છે ને, એટલે હા, તને સમજાય માટે. બરાબર. હવે જો ફરી એને કહે છે કે આ દિદક્ષા આદિ આત્મામાં સહજ સ્વભાવરૂપ છે, કાલ્પનિક નથી. એટલા પૂરતું એ સહજ સ્વભાવ છે. હા, એટલે સ્વભાવનું વિપરીત પરિણમન પણ આત્માનું પોતાનું છે. યસ.
આ સમજવું છે. Yes. એટલે બહારનું કઈ નથી આમાં, Right. એની અસર બહાર થતી હોય છે. બરોબર. સમજાણો? જુઓ, તો પણ પ્રયત્ન વિશેષથી તે નિવર્તન પામવાને યોગ્ય છે, એને દૂર કરી શકાય એમ છે. આ દિદક્ષા આદિ ભાવો જ આત્મામાં રહેલી કર્મબંધની યોગ્યતા આદિ જેને કહેવાય છે, પ્રધાન આદિ પરિણતિનો હેતુ છે. પ્રધાન આદિ એટલે પ્રકૃતિ. જે પ્રકૃતિ આપણી સંસ્કૃતિને ખતમ કરે છે, એનું કારણ જે છે, એનું પરિણામ જે, એની પરિણતિ જે છે, એ આના કારણે છે. જો પ્રધાન એ શબ્દ સાંખ્ય દર્શનનો છે, જેને પ્રકૃતિ પણ કહેવાય છે, અને દિદક્ષા એ શબ્દ પણ સાંખ્ય દર્શનનો છે. તેઓની ભાષા પ્રમાણે દિદક્ષા એ પ્રધાન પરિણતિનું કારણ છે. એટલે જૈન દર્શનની પરિભાષા પ્રમાણે આત્મામાં રહેલી કર્મબંધની જે મિથ્યાત્વ, અવૃત્તિ, કષાય અને યોગાત્મક યોગ્યતા. હવે આ કયો મને કે કર્મબંધ 5 કારણોથી બતાવ્યું જૈન દર્શને, ખરું? મિથ્યાત્વ, અવૃત્તિ, કષાય, પ્રમાદ અને યોગ. સમજાણું? Yes. આ 5 કારણોથી જીવ કર્મ બંધ કરે છે. તે જ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ તથા તેના પેટાભેદરૂપ બંધાત્મક પરિણતિનું કારણ છે. 158 પ્રકારની જે પ્રકૃતિઓ કર્મની જે બંધાય છે, એના મૂળની અંદર આ છે. જેટલી આ યોગ્યતા જોરમાં, તેટલો બંધ જોરમાં થાય છે. કારણ જેટલી યોગ્યતા મંદ, તેટલો બંધ મંદ. તથા રત્નત્રયની આરાધનાથી, એટલે કે આત્મસાધનાથી તે યોગ્યતા દૂર કરી શકાય તેવી પણ છે. આ રત્નત્રય એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. તો જ્ઞાન દર્શન જે છે એ મિથ્યાત્વને તોડે, દર્શન મોહને તોડે, અને ચારિત્ર જે છે એ ચારિત્ર મોહનીને પ્રકૃતિને તોડે. ખરું? એટલે એને રત્નત્રયની આરાધના એટલે સંપૂર્ણ આરાધના થઈ. આત્માની શુદ્ધિ માટેની પૂર્ણ આરાધના કરી, અને એને કારણે થતો જે કષાય અને નો કષાયનો બંધ અટકે, જે બંધ થયો છે એ નિર્જરી જાય, અને જ્યારે સંપૂર્ણપણે નિર્જરા થઈ જાય એને જીવનો મોક્ષ. અંશે અંશે દૂર કરતાં કરતાં જ્યારે અંશે અંશે જે નિર્જરા કરતા જઈએ આપણે, ત્યારે તદભાવાદ આ દિદક્ષા આદિનો સર્વથા અભાવ થાય છે. અંશે અંશે નિર્જરા કરતાં 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 એની પૂર્ણપણે તમે નિર્જરા કર્યો તો એ મોક્ષ છે. એટલે આપણે તે શું કીધું? નિર્જરાને સંવરયુક્ત જે નિર્જરા થાય એ પહેલાં અંશે અંશે થોડી થોડી થાય, અને પછી જ્યારે એ સંપૂર્ણ નિર્જરા થઈ જાય ત્યારે એ મોક્ષ કહેવાય. બરોબર. ખ્યાલ? તેથી ત્યારે આ આત્મા મુક્ત થાય છે, અને આજ એનો ઉપાય છે. તેથી મુક્ત આત્માની દિદક્ષા આદિ સ્વરૂપ બંધની યોગ્યતાનો સર્વથા અભાવ થવાથી ન તન્નતિથી એટલે પ્રધાન આદિની એટલે કે પ્રકૃતિ બંધની પરિણતિ અંશતઃ પણ સંભવતી નથી. ખ્યાલ આવી ગયો? અહીં નતિ એટલે પરિણતિ અર્થ સમજવો, ન ઇતિ એમ કીધું ને. મુક્તાત્મા ભાવ મળતી સર્વતા રહી જ છે.
સત્ય પરમાત્માની અંદર આવો સહજ ભાવ મળ હોતો નથી, અને નથી હોતો માટે એમને ત્યાં કર્મબંધનો કોઈ અવકાશ જ નથી. Right. માટે પ્રધાન આદિની એટલે કે પ્રકૃતિ આદિની પરિણતિ ત્યાં હોતી નથી. તેથી મુક્તાવસ્થા સર્વથા શુદ્ધ અવસ્થા છે. ખ્યાલ આવ્યો? અને સંસારી અવસ્થા એ મલિન અવસ્થા છે. આ પ્રમાણે અવસ્થા દ્વય એટલે બે અવસ્થા હોવાથી આ આત્મા અવશ્ય પરિણામી નિત્ય છે. એટલે પર્યાયથી બદલાવાપણું અને દ્રવ્યથી નિત્યપણું જે છે એ દ્રવ્યમાં જો આવી નિત્યતાનો બોધ જીવને ન થાય, કે દ્રવ્યની અંદર આવી નિત્યતા એટલે કાયમપણે રહેવાવાળું શુદ્ધ સ્વરૂપ ન હોય, અને વૈભાવિક જે દશા છે એ સમય પૂરતી હોય, તો જ જીવ સર્વથા એનાથી મુક્ત થઈ શકે. બરોબર. મને એક પ્રશ્ન છે અહીંયા. જી અહીંયા આ ડિસ્ક્રિપ્શનમાં 4 કષાય અને 9 કષાય આવી ગયા. તો પેલા જે 5 જે છે, જે હિંસા, અસત્ય આદિ, એ પણ કષાયમાં જ આવી જાય? સહજ મળના અપેક્ષા? હા, એ જો એ જે 18 પ્રાપ્તાનિક પરિણતિ છે ને, 18 પ્રાપ્તાનિકની પરિણતિ, યસ, એ મુખ્ય સંસાર ભાવ છે, સંસારી ભાવ છે. યસ, એટલે ભાવની અંદર તમારે આ 18 પ્રાપ્તાનિક આવે, રાઈટ, એમાં દ્રવ્ય અને ભાવ બંને આવે. યસ, અને એના મૂળ કારણની અંદર, મૂળ કારણમાં આ તો એનો મેનિફેસ્ટેશન છે. હિંસા વગેરે જે છે, હિંસા, અસત્ય, જૂઠ, ચોરી વગેરે, એ એનું મેનિફેસ્ટેશન છે. બરોબર. પણ કોનું મેનિફેસ્ટેશન છે? આ મૂળમાં તમારામાં રહેલી આવી સહજ મળ પ્રકૃતિ. એટલે આ જે સહજમળ પ્રકૃતિ છે એ કષાય, નો કષાય અને પેલા 5 બધા આમાં આવી જાય. હા, એક વસ્તુ તમને એનું પરિણામ દેખાડે છે, અને એક એના મૂળમાં દેખાડે છે તમને. તો આજે વાત કરી સહજ મળની, કે જેની અંદર આ કષાય આદિની પરિણતિ છે, અને એને કારણે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ એ 18 પાપસ્થાનક એમાં આવી ગયા. બરોબર. સમજાણું? હાજી. એક એનું કાર્ય અને એક એનું કારણ છે. અને કારણની ઉત્પત્તિ પોતામાં રહેલું આ સહજ મળ એને એ છે. અને પછી કાર્ય શું થાય છે? 18 પાપસ્થાનક. રાઈટ. સમજાણું બરોબર? યસ. કંઈ અટપટું લાગે તો પૂછજો. પરંતુ એટલે અધિદક્ષા આદિ દોષો જે છે બધા, એ બધા 18 પાપ સ્થાનકને કવર કરે છે. જી, ઓકે. અને એ જ 18 આપણે કહીએ છીએ સિદ્ધ ભગવાન 18 દોષોથી મુક્ત છે. એ 18 દોષો જુદા છે. એમાં પણ 11 તો આમાંથી મિત્રત્વમાંથી જ આવે છે. હા, પણ એ જુદા છે, એ જુદી રીતે વર્ણવ્યા છે. એ જુદી રીતે વર્ણે છે. પણ એમાં 18 માંથી 11 તો આમાં આવી જાય છે. આમાં એ તો બરાબર છે. Yeah. એ તો આમ તો રહેવાનું એ રીતે, આમ તો શું? એમ જ રહેવાનું એ રીતે, યસ, એક બે ઉપર ઓવરલેપિંગ થવાનું એ રીતે. યસ. પરંતુ અપરિણામી નિત્ય અર્થાત એકાંત એક સ્વભાવવાળો નથી. ટૂંકમાં જે બીજા દર્શનકારો માને છે ને કે બ્રહ્મમ સત્ય જગત મિથ્યા, એવું નથી. જગત પણ સત્ય છે, બ્રહ્મ પણ સત્ય છે, જગતનું કારણ પણ સત્ય છે, અને
બ્રહ્મ એટલે કે આત્માના અસ્તિત્વનું કારણ પણ સત્ય છે. એ પણ સત્ય ઉપર ઊભું છે અને એના જે વૈભાવિક દશા છે એ પણ સત્યના પાયા ઉપર ઊભી છે. એટલે સહજમાં સત્ય છે પણ સત્ય નથી, એ કાયમ રહેવા વાળું નથી. સત નથી. રાઈટ, ઓકે, સત્ય છે, સત્ય છે, હા સત વાસ્તવિક, નથી. પણ એનો અંત છે. હા, એનો અંત, રાઈટ. રૂપાનો પ્રશ્ન છે કઈ? રૂપાબેન બોલો. જય જિનેન્દ્ર અંકલ. જી. બ્રહ્મા એટલે આત્મા અને જગત એટલે વિશ્વ અથવા તો જે આ છ દ્રવ્ય રહે છે એ ફરક બેમાં? જગત એટલે સંસાર. હા. જીવનો સંસાર. બ્રહ્મ એટલે આત્મા પોતે, હા. અને જગત ત્યાં કીધું જ્યારે જગત એટલે જીવનો સંસાર. ઓકે. સમજાણું? એમ કે ને કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, તો સંસાર મિથ્યા નથી, સંસાર છે. જગતનો અર્થ ત્યાં સંસાર કર્યો. અને બ્રહ્મ સત્ય એટલે આત્મા સત્ય છે, અને બીજું બધું દેખાય છે માયા છે એમ કે છે ને એ લોકો. પણ એ માયા એટલે કે નથી એવું નથી. It's not imaginatory એમ કહો છો? ના, ઇટ્સ નોટ ઇમેજિનેશન, Yeah. ઇટ્સ રિયાલિટી. Right. સમજાણું? ઠીક. સિનેમાના પડદા ઉપર જે આવતું હોય એ એવું નથી આ કે સ્વિચ ઓફ કરો એટલે બંધ થઈ જાય દેખાવું. નો, ધીસ ઇઝ રિયાલિટી. જગત પણ રિયલ છે, સંસાર પણ રિયલ છે. જેમ આત્મા રિયલ છે એમ સંસાર પણ રિયલ છે. જો આત્મા અનાદિકાળથી છે, બરાબર, જીવ અનાદિકાળથી છે, જીવનો સંસાર પણ અનાદિકાળથી છે. પણ છે કર્મ અનાદિકાળથી છે, અને જીવનો કર્મ સાથેનો સંબંધ પણ અનાદિકાળથી છે. એટલે છે, કર્મ એ કોઈ ઇમેજિનરી વસ્તુ નથી. Right. It's not an illusion, I guess. ઇટ્સ નોટ એન ઇલ્યુઝન. જે અન્ય દર્શનકારો એને ઇલ્યુઝન માને છે, ભ્રમ કહે છે, એવું નથી. ઇટ્સ અ રિયાલિટી, વાસ્તવિકતા છે. જી. સમજાણું? જી, થેન્ક યુ. માટે એને દૂર કરવાનો ઉપાય પણ રિયલ હોવો જોઈએ. ખાલી તમે માન્યતામાં બદલી નાખો એટલા પૂરતી એ વાત નથી થતી. પણ એનો ઉપાય કરવો પડે એને દૂર કરવા માટે. ભલે પ્રથમ સ્ટેપ એ છે, પ્રથમ પગલું એ છે, પહેલા માન્યતામાં અને પછી આગળ. સમજાણું? જી. જી. થેન્ક યુ. નવીનભાઈનો પ્રશ્ન છે. જી. પ્રણામ ગિરીશભાઈ. આ સહજ મળની વાત કરી આપે, એમાં સહજ મળ જેવા સંજોગો તીવ્ર આવે કે ઓછા વત્તા જે વ્યાખ્યા આવે તો સહજ મળ વધારે કે ઓછો થતો જણાય છે કે રાગ કે દ્વેષ વધતું ઓછા થાય છે. તો ઓછા થાય છે એ આપણે જાતે તો નક્કી ન કરી શકીએ, વિચાર ન કે મારા ઓછા થાય. સો ઇટ ઇઝ જસ્ટ કીપ ઓન વર્કિંગ, એના જેવું છે. હા, જેમ જેમ ઓછા થતા જાય એમ એમ તમારી પરિણતિ સુધરતી જાય. That's only way to keep on working and hopefully. અને અંતે એક વખત આપણને અનુભવ થાય કે આ શુદ્ધ થઈ ગયું. શુદ્ધનો અનુભવ તો થવાનો જ છે તમને. શુદ્ધતાનો અનુભવ તો આત્મા કરે જ. પ્રશ્ન એ થાય છે કે જીવને અશુદ્ધનો અનુભવ જો થાય ને તો એ શુદ્ધ તરફ જવા પ્રયત્ન કરે. પણ એને સંસારની અંદર અશુદ્ધિનો અનુભવ નથી થતો. અને એ અશુદ્ધિ કોને માને છે કે એની ઈચ્છાથી વિપરીત કંઈ બને છે એને અશુદ્ધિ માને છે. અને એની પોતાની ઈચ્છાની અનુકૂળ જે બને છે એને એ શુદ્ધ માને છે. એટલે
પાપ અને પુણ્યના ઉદયને આ રીતે શુદ્ધ અશુદ્ધનું નામ આપે છે. That's something completely new to think, for me to think about. તમે વિચાર તો કે પાપના ઉદયને જીવ અશુદ્ધિ માને છે, પુણ્યના ઉદયને જીવ શુદ્ધિ માને છે, જ્યારે બંને અશુદ્ધ છે. પાપના ઉદયથી પડતું દુઃખ એને નથી ગમતું, બરાબર છે. અને પુણ્યના ઉદયથી મળતું સુખ એને ગમે છે. બરાબર? તો જે જીવને અશુદ્ધિ નથી ગમતી અને શુદ્ધિ ગમે છે, બરાબર, પણ એની વ્યાખ્યા શું છે શુદ્ધિ અશુદ્ધિની? હા, ઓકે, આ રીતે પુણ્ય પાપની વ્યાખ્યા છે એની. કારણ કે મગજમાં ઠસી એ ગયું છે બરાબર. કે ધર્મ એટલે પુણ્ય, ધર્મ એટલે પુણ્ય, ધર્મ એટલે પુણ્ય. સમજાણું? બરાબર. તો પછી માટે ખરેખર જે શુદ્ધ છે એ તરફ એની દ્રષ્ટિ જતી નથી. તો શું કરવું, એ કઈ રીતે લાવવી એ બાજુ? એટલે આ રીતે જ આ ચિંતન મનન અને એ રીતનો અનુભવ કરવાથી. ઓકે, બરાબર. કે પુણ્ય પાપનો ઉદય બંને અશુદ્ધ છે. થેન્ક યુ. માટે ત્યાં કીધું ને, ત્યાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું આ વચન યાદ રાખવાનું કે આશ્રવ સર્વતા હે. આ એમનું વચન છે. આશ્રવ સર્વથા હે. બરાબર? હવે આશ્રમની અંદર બે આવે, એક શુભ આશ્રમ અને અશુભ આશ્રમ. તો શુભ છે પુણ્ય છે, અશુભ છે પાપ છે. તો શું થયું? પુણ્ય અને પાપ બંને હે. કઈ દ્રષ્ટિએ? આત્માની દ્રષ્ટિએ, સ્વરૂપની દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ. બરોબર? બરાબર. થેન્ક યુ. વિચાર કરવાનો. પછી હવે કોઈ પ્રશ્ન નથી. કુસુમબેન પ્રશ્ન છે. કુસુમબેન ને પ્રશ્ન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, આપણે દિદક્ષા અને બહિરાત્મ ભાવ એ બેમાં કઈ ફરક કરો? और બહિરાત્મા આત્મા? બહિરાત્માપણું એ ભાવ છે, હા, દિદક્ષા એ ઈચ્છા છે. અચ્છા, સમજાણું? દિદક્ષા એટલે જોવાની ઈચ્છા. બરાબર. જોવાની ઈચ્છા, પછી જોવાની ઈચ્છા અહીંયા બી હોય, ત્યાં બી હોય, અંદર બી હોય ને બહાર બી હોય. અચ્છા, ખરો? અને બીજું તમે શું કીધું? એ જ પૂછ્યું કે બહિરાત્મ ભાવ અને દિદક્ષા એ બેમાં શું ફરક? એટલે ઈચ્છા અને ભાવમાં શું ફરક? તો નહીં, ભાવ એમ નહીં, તમારા અંદરના રહેલા કોઈ ભાવને કારણે તમને કંઈક મેળવવાની કે કંઈક છોડવાની ઈચ્છા થાય છે. બરાબર. ઈચ્છા એ કાર્ય થયું, અચ્છા, ભાવ એનું કારણ થયું. બરાબર. સમજાણું? ઓકે. કારણ કે આ દિદક્ષાને દૂર કરવા માટે પણ ત્રિરત્નની સાધના કરવાનું કે છે. હા, તો બરોબર છે. હા, અને આમાં પણ બહિરાત્મામાંથી અંતરાત્મામાં આવો તો એમાં પણ એ જ વસ્તુ છે ને? કરેક્ટ, સેમ. એકની અંદર હવે તમને બહાર જોવાની ઈચ્છા કેમ થાય છે? દિદક્ષા એટલે બહાર જોવાની ઈચ્છા, અંદર જોવાની ઈચ્છા, બંને ઈચ્છાને દિદક્ષા કીધી. ખરું? એટલે એ તો ભાવ સૂચક છે ને? જો, હા, પણ નહીં, એક છે એ તમને અંદર લઈ જાય છે, અંતર્મુખ બનાવે છે, જી, તમને બહિર્મુખ બનાવે છે. બરાબર. તો બહિરાત્મપણું એ તમને બહાર લઈ જાય છે, અંતરાત્મપણું તમને અંદર લઈ જાય છે. બરાબર. તો બહિરાત્મ ભાવ અને અંતરાત્મ ભાવ, ખરું? એ બંનેની અંદર આટલો ફરક પડ્યો ને? સેમ થિંગ દિદક્ષામાં પણ. તમને બહાર જોવાની ઈચ્છા થાય છે, અને એ જ ઈચ્છા તમને અંદર
જોવાની થાય છે. હમ તો બહિરાત્મપણું છોડી અંતરાત્મા ભાવમાં તમે આવો ત્યારે પરમાત્મા બનો. ખરું? બરાબર. હવે બહાર જે જોવાની ઈચ્છા છે એ અંદર જોવાની ઈચ્છા કરો તો અંદર એટલે પરિણામ તો સેમ આવે છે. પરિણામ સેમ આવશે. હા, પરિણામ તો સેમ આવે ને. બંને પ્રોસેસ તો એક જ છે. બરાબર. બહાર જોવાની જે ઈચ્છા છે હમ એને વાળીને અંદર જોવાની ઈચ્છા કરો તો અંદરની પ્રાપ્તિ થાય, હમ અંદરના સ્વરૂપની પ્રાપ્તિ થાય. સ્વરૂપ જી. જેને જોવાની ઈચ્છા કરો પ્રાપ્ત થાય. રાઈટ. તો બહિરાત્મ ભાવ છોડી અંતરાત્મ ભાવની પ્રાપ્તિ, અરે તમે અંતરાત્મ ભાવની તરફ જાઓ તો અંતરાત્મા એટલે પોતાનો આત્મા પ્રાપ્ત થાય, સ્વરૂપ પ્રાપ્ત. અંતરાત્મા એટલે સ્વરૂપની પ્રાપ્તિ. બરાબર. બરોબર. બહિરાત્મપણું છોડવું, અંતરાત્મામાં આવવું અને અંતરાત્મામાંથી પરમાત્મા મેળવવું. યસ. ખરું? સેમ વે. બરાબર. બહાર જોવાની ઈચ્છાને બદલે અંદર જોવાની ઈચ્છા કરું બરાબર. સ્વરૂપની પ્રાપ્તિ થાય મને. યસ. બસ. અરે બંનેની પ્રોસેસ એક જ છે. રાઈટ. થેન્ક યુ. હાજી. જ્યોતિબેન પ્રશ્ન છે. હા, બોલો જી. જય જિનેન્દ્ર. જી. આપણે પાપ ને પુણ્યની બંનેની નિર્જરા થાય? ફરી વાર. નિર્જરા જે થતી હોય એ બંને થાય? પાપ ને પુણ્યની બંનેની થતી હશે? ના, પાપ ને પુણ્ય બંનેની નિર્જરા તો થાય જ, પણ પુણ્યની નિર્જરા માટે તમારે પ્રયત્ન ના કરવો પડે. પાપ માટે પ્રયત્ન કરવો પડે, પુરુષાર્થ કરવો પડે. ઓકે, એટલે એન્ડમાં તો બંનેની થવાની. હા, એનામાં તો બંને, કારણ કે બંને કર્મ જ છે. બરાબર. એટલે અત્યારે આપણે હાલ પાપ માટે નહીં કરવાની, પણ નિર્જરા પુણ્યની ઓટોમેટિક જ થતી હશે. પુણ્યની નિર્જરા કરવાની જરૂર ના પડે તમને. બરાબર. એ તો તમે સ્વરૂપમાં સ્થિર થાવ એટલે પુણ્ય આપોઆપ ચાલી જાય. એવી રીતે પાપ ચાલી નથી જતું આપોઆપ. ઓકે. એના માટે પ્રયત્ન કરવો પડે. બરાબર. ખરું? જયજી. એના અનુસંધાનમાં પાપાનું બંધી પુણ્ય હોય એનું શું? પાપાનું બંધી પુણ્ય? હા, એટલે મોસ્ટલી આપણે હમણાં ભોગવીએ છીએ. પુણ્યના ઉદયમાં પાપ કરીએ છીએ. પાપ કરીએ છીએ એટલે પાપ બાંધીએ જ બીજું. રાઈટ. એનો આજે તમે જવાબ ને એની મેળે વહી જાય. એ પુણ્ય તો તમે ભોગવી લીધું. અચ્છા. અચ્છા. એમ મેં એક દાખલો આપ્યો હતો તમને આના માટે, તમને જો યાદ હોય તો. પાંડવોનો દાખલો આપ્યો હતો. યસ. એ ખ્યાલ છે જ્યોતિબેન? હા. તો એ રીતે પુણ્યને ખપાવવા માટેની ચિંતા કરવી નથી હોતી, પાપને ખપાવવાની ચિંતા છે. એટલે મને એ જ હતું કે નિર્જરા થાય છે, પાપની નિર્જરા તો તમે સમજાવ્યું છે ઘણી વાર, પણ મને એમ થાય કે પુણ્ય ને પાપનું બંનેનું સરખું જ જાય ને? આમ તો બેલેન્સ તો સરખું જ હોવું જોઈએ ને? બેલેન્સ ના હોય એમાં, પણ પાપની નિર્જરા કરીએ આપણે અને પુણ્યની ચિંતા ના કરીએ તો પુણ્ય એની મેળે તમારા સ્વરૂપની અંદર તમે સ્થિત થઈ જાઓ તો પુણ્ય એની મેળે ખપી જવાનું છે. બરાબર. જેમ 5 પાંડવોમાં 3 પાંડવોને બન્યું એ રીતે. અને બીજા 2 પાંડવોને એ પુણ્યનો ન બન્યું તો એમને ભોગવવા માટે જવું પડ્યું સર્વ સ્થિતિમાં. સમજો? તમે સ્વરૂપમાં સ્થિર થયા તો તમારા પુણ્ય ને પાપ બધું બળી જવાનું છે. બરાબર છે. બસ. મૂળમાં સ્વરૂપ સ્થિતિ એ સર્વથી ઉત્તમ શ્રેષ્ઠ ઉપાય છે. પાપને નિર્જરા કરવા માટે કે પુણ્યને નિર્જરા કરવા માટે, બંનેની નિર્જરા કરવા માટે સ્વરૂપ સ્થિતિ એ સર્વશ્રેષ્ઠ ઉપાય. તો વિચાર કરો ને 12.5 વર્ષની પ્રભુની સાધના, પ્રભુએ શું કર્યું? પોતાના સ્વરૂપમાં સ્થિર રહ્યા
તો એમનું પુણ્ય અરે પાપે ખર્ચા પૂરું થઈ છુપાવી ગયું, દીધું. નિર્જરી ગયું, અને પુણ્ય બી નિર્જરી ગયું. ખરું? એટલે તમે સ્થિર થાવ તો જ થાય તમારા હા, આત્મામાં. તમે તમારા સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ. હમ. જેમ ભગવાનની પ્રતિમા આપણને શું સૂચવે છે? ભગવાન આપણને એમ કહે છે, જો હું મારા સ્વરૂપમાં કેવો સ્થિર બેઠો છું, તું એ પ્રમાણે થઈ જા, તો તારું બધું પુણ્ય પાપ બધું ખરી અને તું મારી જગ્યાએ આવીને બેસી જઈશ. થેન્ક યુ સો મચ. હવે આ યોગ બિંદુની એક ગાથા અહીંયા આપણે કોટ કરી છે. દક્ષાદિ નિવૃત્ત્યાદિ પૂર્વ સૂર્યદિતમ યથા આત્મનો પરિણામિત્વે સર્વમેતદ પાર્થક્વમ. એટલે કે પૂર્વ સૂર્યો એટલે પૂર્વાચાર્યોએ પતંજલિ આદિ ઋષિ મુનિઓ વડે દિદક્ષાની નિવૃત્તિ વગેરે શાસ્ત્રોમાં જે કંઈ કહેવાયું છે તે સર્વે આત્માને અપરિણામી માનો તો નિરર્થક જ થઈ જાય છે. એટલે અહીંયા એનો વિરોધાભાસી સ્ટેટમેન્ટ કર્યું છે. જો તમે આત્માને અપરિણામી માનો એ કે એનામાં પરિણામ છે જ નહીં, એ તો એવો ને એવો કુટસ્થ નિત્ય છે, તો શું થશે? તો તમે આ બધી વસ્તુ નિરર્થક થઈ જશે. જોવાની વાત, અંદર જોવાની, બહાર જોવાની, બધું ઇટ બીકમ્સ યુઝલેસ. તેથી આત્મા પરિણામી નિત્ય છે. નિત્ય દ્રવ્યથી છે, પરિણામી પર્યાયથી છે. સમજાણું? આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. બાળ આદિ વય ત્રણ્યનું એ ખ્યાલ બાળક, યુવાન અને વૃદ્ધ અવસ્થા, એ ત્રણેય અવસ્થા એ આત્માની જ છે. તમે બાળક હતા ત્યારે તમે એ જ હતા, યુવાન બન્યા તો પણ તમે એ જ છો, અને વૃદ્ધ થયા તો પણ તમે એ જ છો. એ એકપણું જે અંદર છે, એક જે છે એ તમારું નિત્યપણું છે. અને બાળક અને વૃદ્ધ, યુવાન અને વૃદ્ધ, આ તમારી જે પર્યાય બદલાણી, અવસ્થા બદલાણી, એ પર્યાયની પરિણામી અવસ્થા થઈ. સમજાણું? તેથી આત્મા પરિણામી નિત્ય છે, પરંતુ અપરિણામી નિત્ય નથી. અન્યથા સાદીયમ નિત્યમેષા ચ ભવ ઉચ્યતે એવં ચ ભવ નિત્યત્વે કથમ મુક્તસ્ય સંભવ. હવે 201મી ગાથા આપણને સમજાવે છે. હવે 200મી ગાથા સમજાણી બરોબર? Yes. જો આ પ્રમાણે આત્માદિ પરિણામી નિત્ય ન માનીએ તો આ પ્રધાન આદિની એટલે પ્રકૃતિની પરિણતિ નિત્ય થાય, કે જે નિત્ય નથી. પ્રકૃતિ બદલાયા કરે છે, અને આ પ્રધાન આદિની જે પરિણતિ છે તે જ સંસાર કહેવાય છે. આ પ્રમાણે સંસાર નિત્ય થયે છે, તે આત્માની મુક્તિનો સંભવ કેવી રીતે થાય? જેમ આત્મા નિત્ય છે એમ તમારો સંસાર હો, સંસાર તરીકે સંસાર નહીં, તમારો સંસાર, એને જો નિત્ય માનો તો એનો ઉચ્છેદ કેમ થાય? સમજાણું? પણ નિત્ય કોણ માને છે સંસારને? કોઈ માને છે? એટલે આજે બે અમુક દર્શનકારો માને છે ને જે રીતે, જો પૂર્વના શ્લોકમાં જે પ્રમાણે સમજાવ્યું છે તેમ આત્માને પરિણામે માનવો જોઈએ. દક્ષ આદિના નિમિત્તે પ્રધાન આદિની પરિણતિ હોય છે, એટલે કે પ્રકૃતિની, અને દિદક્ષ આદિના અભાવે પ્રધાન આદિની પરિણતિનો અભાવ થાય છે. આમ સાચું તત્વ સ્વીકારવું જોઈએ. એટલે અન્યથા જો એમ ન સ્વીકારવામાં આવે, એટલે કે આત્માને અપરિણામી નિત્ય એકાંત એક સ્વભાવવાળો માનવામાં આવે, તો આ પ્રકૃતિની પરિણતિ સદાકાળ જ રહેનારી થશે. સમજાણું? જો તમે આત્માને અને સંસારને એક જ સ્વભાવવાળા માનો તો એમાં કોઈ ફેરફાર તો આવી શકે નહીં.
અને ફેરફાર ના આવે તો મુક્ત કોણ ને સંસારી કોણ? અને સંસાર શું? તો પછી જો, કારણ કે તેના મૂળ કારણભૂત એવી દિદક્ષા આદિ આ જીવમાં સદાકાળ નિત્ય માની છે. માટે જ્યારે દિદક્ષા એ સર્વથા એકાંતે કાયમી નથી, એ પર્યાય પરિણામી છે જીવને માટે. સમજાય એટલું સમજો, ન સમજાય તો મને પૂછો. આમ થવાથી આ પ્રધાનાદિની પરિણતિ એટલે કે પ્રકૃતિની પરિણતિ સદા ધ્રુવ જ રહેવાથી તેને જ સંસાર કહેવાય છે. કારણ કે તે જ જન્મ મરણ રોગ શોક આદિ ઉપાધિરૂપ છે. આ પ્રધાનાદિની પરિણતિ સદા હોતે છતે તેના વિકારરૂપ બુદ્ધિ, મહત્તત્વ, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, તન્માત્રાઓ વગેરે ભાવો પણ સદા વિદ્યમાન જ રહેશે. આમ થવાથી સદાકાળ સંસાર જ રહેશે, ભવભાવ જ કાયમ રહેશે. આમ થવાથી સંસાર ધ્રુવ બનવાથી ભવભાવની નિવૃત્તિ ન થવાથી ઉપર કહેલી નીતિ રીતિ મુજબ ભવ નિત્ય થયે છતે આ આત્મામાં મુક્તાવસ્થાનો સંભવ કેમ ઘટે? સમજાણું? કુસુમબેનનો પ્રશ્ન છે. બોલો કુસુમભાઈ. ગિરીશભાઈ, એ નહીં સમજાયું કે દિદક્ષા એકાંતે પરિણામી છે. એકાંતે નહીં પણ પરિણામી છે. હા, એ દિદક્ષા સમજાયું. એટલે દિદક્ષામાં દિદક્ષા એ પર્યાય છે. તમે આજે તમને આની ઈચ્છા થઈ, તમે કાલે આની ઈચ્છા થઈ, હા, તો એની પર્યાય બદલાણી ને. બરાબર. હા, હા. એ રીતે સમજવાનું. અચ્છા, આજે Okay. તમને પર પદાર્થની ઈચ્છા થઈ, રાઈટ. કાલે તમને બીજા પદાર્થની ઈચ્છા થઈ, અને એ બધી ઈચ્છા બહારની મટી અને તમને અંદરની ઈચ્છા થઈ આત્મ પ્રાપ્તિની. હમ. સમજાણું? બરાબર. એમ બે રીતે બદલાણી ને. યસ. હા, તો એ પર્યાયને આશ્રિત થઈ ને. અચ્છા, એ ધ્રુવ નથી, રાઈટ. એ ધ્રુવ પરિણામી નથી, રાઈટ. પર્યાય પરિણામી છે. ઓકે. અને એને કઈ જ્ઞાન સાથે સંબંધ કરો? કોને? દિદક્ષાને? જ્ઞાન સાથે તમે કહેતા હો કે આત્મા સાથે? હા. તો ખરો જ ને. એના કારણે તો જોવાની ઈચ્છા થાય. જોવાની ઈચ્છા થાય, જોવે છે, એ તો એના જ્ઞાન સ્વભાવથી છે ને. જ્ઞાનની અંદર એને દર્શન અને જ્ઞાન છે ને, તો દર્શનથી એને દર્શન ગુણથી એને જોવાની ઈચ્છા થાય છે. મૂળ દિદક્ષા એટલે જોવા જાણવાની ઈચ્છા. સમજાયું. હા, માત્ર જોવાની ઈચ્છા એમ નહીં. હા. તમને જ્યારે માની લો કોઈ જીવને બહારે ફરવા જવાની ઈચ્છા થઈ, તો એ કહેવાય શું કે મને આ બધું જોવાની ઈચ્છા છે, બરાબર. પણ સાથે સાથે જાણવાની ઈચ્છા ખરી ને અંદર. યસ. હા, એ જોવાની સાથે સાથે જાણવાની ઈચ્છા ખરી. બંને ગણી લેવાની. જ્ઞાનનું જે પરિણમન છે. ઓકે, થેન્ક યુ. એવમ છે એટલે આમ થવાથી સંસાર ધ્રુવ બનવાથી ભાવની નિવૃત્તિ ન થવાથી ઉપર કહેલી નીતિ રીતિ મુજબ ભાવ નિત્ય થયે છે તે આ આત્મામાં મુક્તાવસ્થાનો સંભવ કેમ કરે? એટલે શું છે કે સંસારનું સ્વરૂપ, જો સંસારના બે ભાગ કર્યા છે. એક તમારો અંદરનો સંસાર, અને બીજો બહારનો સંસાર. તો બહારનો સંસાર જે છે એ 4 ગતિરૂપ, 84 લાખ યોની રૂપ અને 14 રાજલોક કહેવાય. અને અંદરનો સંસાર શું છે? તમે સંસાર ભાવનામાં ભણ્યા હશો. અંદરનો સંસાર કોને કહેવાય? રાગ દ્વેષની પરિણતિ. એ અંદરનો સંસાર છે. જીવનો અંદરનો સંસાર શું કયો? જેના કારણે એને બહારનો સંસાર મળે છે, ઊભો થાય છે રાદર. તો અંદરનો સંસાર એ રાગ દ્વેષની પરિણતિ. ખરું? તો અંદરનો જે સંસાર છે એ નાશ પામે
તો બહારનો સંસાર જે છે એ પણ એ જીવ માટે તો નાશ જ પામે ને. સમજાણું? આપ મોઆ ડૂબ ગઈ દુનિયા, એ કબીરજી કહે છે કે શું કહે છે? આપ મોઆ પીછે ડૂબ ગઈ દુનિયા. તો ડૂબ ગઈ દુનિયા એટલે બહારનો સંસાર. આપ મોઆ એટલે તમે જો અહીંથી ચાલ્યા ગયા તો તમારો જે સંસાર તમે ઊભો કર્યો હતો એ પણ નાશ પામશે ને. એઝ ફાર એઝ યુ આર કન્સર્ન. તમારા માટે તમે જે આ સંસાર ઊભો કર્યો એ કેટલો સમય માટે છે? તમે છો ત્યાં સુધી ને. સમજાય છે? આ બહારનો સંસાર થયો. હવે અંધાનો સંસાર કેવો છે? રાગ દ્વેષની પરિણતિ રૂપ, કષાયની પરિણતિ રૂપ. હવે એ સંસાર તમારો રાગ દ્વેષ અને કષાયની પરિણતિ રૂપ જો નાશ પામે તો તમે મુક્ત અવસ્થામાં, સિદ્ધ અવસ્થામાં, તો સિદ્ધ અવસ્થામાં તમે જાઓ તો તમારો અંદરનો સંસાર અને બહારનો સંસાર બંને તમારા માટે પૂર્ણ થઈ ગયા, નાશ પામે, અસ્તિત્વ નથી રહેતું એનું. ખરું? આજે જે જે જેવો સિદ્ધ થયા એમની આપણે કથા કરીએ છીએ. ખરું? એમના માટે કથા છે? બોલો. જે સિદ્ધ થયા એમના માટે એમની આ કથા છે? નથી ને? એ ખાલી ભૂતકાળ છે બસ, એટલે જ. નહીં, પણ એ કથા નથી ને એમની. નહીં, કથા. બરાબર ને? એટલે શું થયું? એમના માટે તો અંદરનો અને બહારનો બંને સંસાર લુપ્ત થઈ ગયા. તો બહારનો સંસાર જે 4 ગતિ 84 લાખ યોની અને 14 રાજલોક પ્રમાણ જે છે એમાંથી તમે મુક્ત થાઓ અને અંદર જાઓ પહેલા, અને પછી અંદરની જે કષાયની પરિણતિનું અંદરનો સંસાર છે એને તમે દૂર કરો, એને તમે ખતમ કરો, તો તમે બંને સંસારથી મુક્ત. છતાં સંસાર બહાર તો ખરો કે નહીં? 4 ગતિ ખરી કે નહીં? 14 રાજલોક ખરા કે નહીં? 84 લાખ યોનિઓ ખરી કે નહીં? પણ તમારા માટે નથી. પણ અસ્તિત્વ તો ખરું ને બધાનું. એ નિત્ય છે. હા, એટલે પ્રકૃતિ પણ નિત્ય છે અને પુરુષ પણ નિત્ય છે. હવે સમજાય છે? બરોબર? યસ. માટે સમજવું જોઈએ કે ભાવની નિવૃત્તિ થાય છે અને આત્મા મુક્ત અવસ્થાને પામે છે. ભાવ એ સંસાર ભાવ. સંસાર ભાવ એટલે આ બહારનો અને અંદરનો બંને. દિદક્ષા આદિનો અભાવ થાય છે. હવે શું જોવાનું છે તમારે? બહારમાં શું જોવાનું રહ્યું? કંઈ જ નહીં. અંદરમાં શું જોવાનું રહ્યું? તો કે અંદરમાં મારો આત્મા, મારે બીજું કંઈ જોવાનું નથી. અને તેનાથી પ્રધાન આદિને લે પ્રકૃતિની પરિણતિ પણ ખતમ થાય છે. તમારા માટે તો ખતમ થાય જ. જે મુક્ત અવસ્થા પામ્યા છે એના માટે તો આ પ્રકૃતિ સર્વથા ખતમ થઈ ગઈ. આમ પરિણામી આત્મા છે એટલે એની પર્યાયથી અનિત્ય અને દ્રવ્યથી નિત્ય પોતાનું સ્વરૂપ. સમજાણું? હવે 202મી ગાથા સમજાવે છે. અવસ્થા તત્વતોનો ચેન્નન્નું તત્ પ્રત્યય કથમ ભ્રાંતોયમ કિમનેનેતિ માનમત્ર ન વિદ્યતે. અને ત્રીજી ગાથા સાથે લીધી છે. યોગી જ્ઞાનમ તું માનમ ચેત તદવસ્થાંતરમ તું તત્ તતઃ કિમ ભ્રાંતમેતસ્ત્યાદ અન્યથા સિદ્ધ સાધ્યતા. હવે જો આ પૂર્વાપર આવતી અવસ્થા તત્વથી ન હોય તો તેનો અનુભવ કેમ થાય?
હવે સીધો ઘા મારે છે. વસ્તુનો અનુભવ ક્યારે થાય? કોઈ વસ્તુનો કે વસ્તુનું વિદ્યમાન પણ હોય તો થાય ને, એ હોય તો થાય ને. આકાશ કુસુમત જે વસ્તુ હોય કે આકાશમાં ફૂલો, એનું અસ્તિત્વ નથી, એનો અનુભવ નથી. આ અનુભવ ભ્રાંત છે, માટે તેવા અનુભવ વડે શું એમ જો કહેશો તો આ બાબતમાં કોઈ પ્રમાણ નથી. યુ કેનોટ ગીવ એની સોલિડ રીઝન ફોર ધીસ. કોઈ તમે એનું પ્રૂફ નથી આપી શકતા. જો એમ કહો કે યોગીઓનું જ્ઞાન અહીં પ્રમાણ છે, એટલે કે યોગીઓએ આ બધી વાત જોઈ જાણી અને તેમને કીધું માટે આપણે પ્રમાણરૂપ માનીએ છીએ, તો તે પણ અવસ્થાંતર એમ જ બન્યું ને. એટલે કે યોગીની અવસ્થાની અંદર આ બન્યું. તમે યોગી ના હો તો તમને ના ખબર પડે. તેથી શું થશે? તમારા મતે તો તે પણ ભ્રાંત જ થશે. તમને જ્યાં સુધી એ અવસ્થા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તમારા માટે તે ભ્રાંતિ જ રહેશે. જો તેને ભ્રાંત નહીં માનો તો અવસ્થા દ્વયની સિદ્ધિ થવાથી સિદ્ધ સાધ્યતા થશે. એટલે કે આને સત્ય માનશો તો જ તમને એનો સ્વીકાર થઈ શકશે અને તમે એનાથી છૂટી શકો. જો હવે સમજાવે છે આપણને, આ સંસારમાં દિદક્ષા આદિ ભાવો એ આ આત્માના સહજ સ્વભાવો છે, અને તે હોતે છતે કર્મબંધાદી થવા દ્વારા આત્માની આ સંસાર અવસ્થા છે. એટલે એ પણ અવસ્થા સત્ય છે, ભ્રાંતિ નથી, ભ્રમ નથી, ઉપજાવેલી વાત નથી, કોઈ કહેલી વાત નથી, યોગીઓ કહે છે માટે માનું એવું નથી. હા, અને તે દિદક્ષા આદિ ભાવોની નિવૃત્તિ થવાથી આ આત્મા સર્વ કર્મ રહિત બનતા મુક્તાવસ્થા પામે છે. હવે દિદક્ષા પોતે જ કાયમી તો છે નહીં, માટે એનો પણ નાશ છે. અને એનો જ્યારે સંપૂર્ણ નાશ થાય છે ત્યારે જે અવસ્થા પ્રાપ્ત થાય છે એ જ મુક્ત અવસ્થા છે. આ પ્રમાણે તત્વ હોવા છતાં પણ જો તમે આ સંસાર અને મુક્ત એવી પૂર્વાપર ભાવે આવતી અવસ્થા દ્વય એટલે બે અવસ્થા પારમાર્થિક છે એમ નહીં માનો અને કાલ્પનિક ઔપચારિક છે એમ જો માનશો તો તે બંને અવસ્થાઓનો તેવા પ્રકારનો અનુભવ કેમ થાય છે? આ બંનેનો સંસારનો પણ અનુભવ તમે કરો છો અને મુક્ત થયેલા જીવો મુક્તિનો પણ અનુભવ કરે છે. તો એ કેમ બને? જો એ બંને અવસ્થા સત્ય ના હોય તો એનો અનુભવ કેમ થાય? વસ્તુનો અનુભવ ક્યારે થાય? કે જે વસ્તુ ખરેખર હોય તો એનો અનુભવ થાય ને. બરાબર? સંસારી અવસ્થામાં જન્મ, મરણ, રોગ, શોક, ભય, ક્રોધ, માન, માયા અને હાસ્યાદી વિકારોનો અનુભવ થાય છે જીવને. અને મુક્તાવસ્થામાં જન્માદિ સર્વ વિકારો રહિત શાંત, ગંભીર, વિતરાગતા અને કૈવલ્ય આદિનો અનુભવ કેમ થાય છે? તથા અવસ્થા દ્વય એટલે બે અવસ્થા જો તાત્વિક ન હોય એટલે ખરેખર ના હોય તો સંસારમાં પણ જે હું દુઃખી હતો તે હવે સુખી થયો, જે હું રોગી હતો તે હવે નિરોગી થયો, જે હું અવિવેકી હતો તે હું હવે વિવેકી થયો ઇત્યાદિ અવસ્થા દ્વયનો અનુભવ થાય જ છે. તે કેમ ઘટશે? અવસ્થા દ્વય એટલે બે અવસ્થા જો તાત્વિક ન હોય તો અનુભવ ભેદ થવાનું કોઈ કારણ તો છે જ નહીં. પછી શા માટે ભિન્ન ભિન્ન અનુભવ થાય? ખ્યાલ આવ્યો? હવે કિશોરભાઈને કઈ પ્રશ્ન? બોલો કિશોરભાઈ. કિશોરભાઈ બોલો, અનમ્યુટ કરો. મને ખબર નથી કે કઈ બુકમાંથી તમે લેતા હતા, એટલે હું શોધા કરતી હતી. આમાં મોટી બુકમાંથી લેતા હતા ને? ના, એમાં નથી, આ બીજી બુક છે. હા, એટલે ગયા વખતે જે હતું ને એને સમજાવવા માટે મેં જયારે વિસ્તારથી લીધું છે એવું દર્શન છે. એટલે આઈ વોઝ લોસ્ટ, એટલે હું શોધા કરતી હતી એમાં. તમને નહીં મળતી એટલે સાંભળી લો બરોબર.
હાજી. ખ્યાલ આવી ગયો? હમ. આ બે અવસ્થા, બંને અવસ્થા, સંસારી અને મુક્ત અવસ્થા, બંને વાસ્તવિક છે. ઓકે. એનો અનુભવ થાય છે આપણને. હવે હવે રૂપાબેનને પ્રશ્ન છે. હા બોલો. મને અવિદ્યા શબ્દનો અર્થ ને ખ્યાલ નથી આવ્યો. શું અવિ- શું કહ્યું? અવિદ્યા શબ્દ નો અર્થ. અવિદ્યા એટલે મિથ્યાત્વ. ઓકે. અવિદ્યા એટલે મિથ્યાત્વ અથવા અજ્ઞાન. એ અન્ય દર્શનકારોની અંદર અવિદ્યા કહે છે. આપણે જૈન દર્શનની અંદર એને મિથ્યાત્વ અથવા અજ્ઞાન કહે છે. થેન્ક યુ. હવે જો તમે એમ કહો કે આ અવસ્થા ભેદનો જે અનુભવ થાય છે તે અનુભવ ભ્રાંત છે, એ પણ ભ્રાંતિ છે, તેથી તેવા ભ્રાંત અનુભવ વડે શું? સારાંશ કે આ સંસારમાં જે ભિન્ન ભિન્ન અવસ્થાઓનો ભિન્ન ભિન્ન રીતે અનુભવ થાય છે તે અનુભવ ભ્રાંત છે, ખોટો છે. તેવી જ રીતે સંસાર અને મુક્ત અવસ્થાનો પણ ભિન્નપણે જે અનુભવ થાય છે તે સર્વ અનુભવ ભ્રાંત માત્ર છે. એટલે ભ્રાંતિ છે એમ ખ્યાલ એમ થયું ને? એટલે તમે સંસારમાં જે અનુભવ કરો છો એ પણ ભ્રાંતિ છે તમારી ભ્રાંત છે. એટલે કે તમારી ખોટી માન્યતા છે. તમને એ અનુભવ નથી થતો. તમને એવું ખોટું લાગે છે, એવું ખોટું લાગે છે કે તમને અનુભવ થાય છે. તો આ માનવા જેવી વાત લાગે? જો તેથી તેવા ભ્રાંત અનુભવ વડે કંઈ સાચો તાત્વિક અવસ્થા ભેદ સિદ્ધ થઈ શકતો નથી. જેમ ઝાંઝવાનું જળ એ ભ્રાંત જળ છે, તેથી તે જળ વડે સ્નાન પાનાદિ કાર્યો થતા નથી, તેમ આ અનુભવ પણ ભ્રાંત હોવાથી તેના વડે અવસ્થા દ્વયની સિદ્ધિ થતી નથી. આવું જો તમે કહેશો તો આ અનુભવ ભ્રાંત છે એ કથનમાં પ્રમાણ શું? અને કથન કરનાર કોણ? અને કથન કરનાર જે છે એ પોતે જો ભ્રાંત હોય, એ પોતે જો ભ્રમ હોય, તો ભ્રમને કેનાર મળે? જે ભ્રમ જ છે પોતે, એ ભ્રમ જ એમ કે હું ભ્રમ છું, બેસે છે. હવે જ્યારે આ અવસ્થા દ્વયનો અનુભવ ભ્રમાત્મક નથી પરંતુ પારમાર્થિક છે, એટલે કે સત્ય છે. કારણ કે તે અવસ્થા કાળે તેના કાર્યો પણ થાય છે. તમે તરસ લાગી, તમે પાણી પીધું, તમે એને ભ્રાંતિ માનો કે તમારી તરસ પણ ભ્રાંતિ હતી અને પાણી પીધું એટલે તરસ છીપી, એ પણ ભ્રાંતિ માનો. તો આ જે અનુભવ થયો તમને તરસનો અને તરસ છીપવાનો, આ બંને અનુભવ તો થયા. એને તમે કેવી રીતે ભ્રાંત માની શકો? ખરેખર તો તમને અનુભવ છે ને. અર્થક્રિયાકારીત્વ વર્તે છે. દરેક પદાર્થ, દરેક દ્રવ્ય કંઈ પણ અર્થક્રિયાત્મક છે. એનામાં કોઈ પરિણામન છે, કોઈ ક્રિયા થઈ રહી છે અને કોઈ એની અંદર there is some meaning behind it. અર્થક્રિયાત્મક દરેક દ્રવ્ય છે. તમે જો 493માં પત્રાંકમાં એમણે આ વાત સ્પષ્ટ કરી છે. એને જે આત્માને કરતા માન્યો ને એ વખતે અર્થક્રિયા સંપન્ન કીધું. There is a meaning behind that and there is a doing behind that. There is something happening. સમજાણું? તમને જેટલું સમજાયેલું સમજો, ન સમજાય તો પૂછજો મને. પણ see, everything happening in this world, there is a meaning behind it.
કેમ કે કાર્ય કારણનો સંબંધ છે. કારણ વગર કાર્ય નિષ્પન્ન ન થાય, અને એ કાર્ય જે છે એ પછીના કાર્યનું એક કારણ બને છે. એટલે એની શૃંખલા છે, એની ચેઇન છે. હવે તમે આ ના માનો જો તો કાર્યની ઉત્પત્તિ કેવી રીતે થાય, અને એને કારણનો કામ શું છે તો પછી? તમને ભૂખ લાગી, બરોબર? તો ભૂખ લાગી એના માટે તમે ભોજન લીધું તો તમારી ભૂખ દૂર થઈ. તો શું બન્યું? ભૂખ દૂર કરવાનું જે કાર્ય બન્યું એના માટે ભોજન એક કારણ બન્યું, ખરું? તો કારણ કાર્યની શૃંખલા એ સત્ય છે કે નહીં? અસત્ય નથી ને? કેમ કે તો અનુભવ કરો તમે એનો. સમજાયું? માટે આવી કોઈ વ્યવસ્થા જગતમાં છે કે જે વ્યવસ્થાને કારણે આવી જુદી જુદી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે, અને એવી જુદી જુદી અવસ્થાઓનો અનુભવ જીવ કર્યા કરે છે. કર્મનો ઉદય, એને કારણે થતા તમારા ભાવ, અને ભાવ તમે કરો છો, ફરી તમે કર્મ બાંધો છો એને અનુરૂપ. તો આ કાર્યકારણની શૃંખલા થઈ ને. હવે એ કર્મ જે બાંધ્યું એ ફરી જ્યારે ઉદયમાં આવ્યું ત્યારે એને અનુરૂપ તમારા ભાવ થયા. હવે એ ભાવ થયા એટલે ફરી નવું કર્મ બાંધ્યું તમે. તો કાર્યકારણની શૃંખલા ખરી કે નહીં? ચેઇન. તો આ તો વાસ્તવિક થયું ને, આ કાલ્પનિક નથી ને. કેમ કે તમે એનો અનુભવ કરો છો. તમારો આ અનુભવ ખોટો છે એવું કેવી રીતે કહેવાય? કેમ કે તમને પોતાનો અનુભવ છે એનો, અને તમે એને ભોગવો છો. કર્મના ઉદયને પણ તમે ભોગવો છો. ભૂખનો અનુભવ થાય છે, ભૂખનો અનુભવ થાય છે એ તમારી ક્ષુધાવેદીને કર્મનો ઉદય છે. તો ક્ષુધાવેદીને કર્મના ઉદયને તમે ભોગવો છો, તમે એને અનુભવો છો. તમને એમને બેસી રહ્યો ખરું તો એ ભૂખ દૂર નથી થતી. ભૂખ તો તમે એને સહન કરો છો એટલું, પણ દૂર નથી થતી. દૂર શાનાથી થાય છે? તો કે એને ભોજન આપવાથી દૂર થાય છે. તો એ બી અનુભવ છે ને તમને. તો કાર્ય કારણ કાર્યકારણની શૃંખલા, ચેઇન ઓફ ઇવેન્ટ્સ કન્ટિન્યુ છે. માટે એ સત્ય છે, એ વાસ્તવિક છે. માટે એમાં અહીંયા મને એક પ્રશ્ન થાય છે. આજે કારણ કાર્ય વ્યવસ્થા મને તો બહુ સારી રીતે સમજાય છે, કારણ કે હું બધા નૈમિત્તિક સંબંધનો પ્રવાહ માનું છું. પણ આપણે એમ પણ કહીએ છીએ કે દરેક પર્યાય પણ સ્વતંત્ર છે. એ બેને એક સાથે કેવી રીતે સમજવું? જો પર્યાય સ્વતંત્ર છે, કઈ અપેક્ષા કઈ લીધી તમે? એટલે બીજો કોઈ દ્રવ્ય એને ફેરફાર ના કરી શકે. હા, પણ પોતાના જે સંજોગો, જે કર્મ ઉદયો, જે નિમિત્તો એને આધીન તો છે જ. હા, ઓકે. દ્રવ્યને જો પર્યાય સ્વતંત્ર પરિણામ એનું છે, સ્વતંત્ર પરિણામી છે, પણ એ સર્વતા સ્વતંત્ર નથી, દ્રવ્યને આધીન છે. દરેક પર્યાય દ્રવ્યને આશ્રિત છે, દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે. રાઈટ? એ જ પ્રમાણે ગુણની અંદર પણ ગુણની પર્યાય ગુણને આશ્રિત છે, આધીન છે.
અને દરેક પર્યાય બીજા નિમિત્તોને આધીન પણ છે ને. હા, એ નિમિત્તોના આધીન છે, જુદી વાત છે. પણ પોતે પોતાના મૂળ ગુણ અથવા તો દ્રવ્યને આશ્રિત છે, એમ સ્વતંત્ર નથી. એનું પરિણામ સ્વતંત્ર છે. બરાબર, એ દ્રવ્યનો ભાગ જ છે. પર્યાય સ્વતંત્ર નથી, રાઈટ. પણ દ્રવ્યને આધીન છે. અને કારણોને આધીન છે. હા, એ અલગ વાત છે. ઓકે. હવે જુઓ, ગુણ જે છે એ પણ સ્વતંત્ર નથી, દ્રવ્યને આધીન છે. યસ. દ્રવ્યને આશ્રિત છે. અને ગુણ એ દ્રવ્યના સહભાવી કહેવાય. યસ. પર્યાય ક્રમભાવી, પણ ક્રમભાવી છે, પણ તે છે દ્રવ્યના આધીન જ. દ્રવ્યમાંથી જ ઉત્પન્ન થાય છે, યસ. દ્રવ્યના આશ્રય જ ઉત્પન્ન થાય છે. એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બરાબર. સમજાણું? માટે અહીંયા કહે છે. એટલે દરેક અવસ્થા જે છે એ સાચી છે, Yes. દરેક પર્યાય એ સાચી છે, સત્ય છે. Yes. જો અહીંયા શું કહે છે? તેથી આ અવસ્થાઓ અતાત્વિક છે એવો ભ્રમ કોઈ વ્યક્તિઓને થતો નથી. અતાત્વિકનો અર્થ શું થયું? કે છે જ નહીં, તત્વદ્રષ્ટિથી પણ નથી, એવું કોઈને અનુભવમાં નથી આવતું. ઉલટું તે અવસ્થાઓ હવે આવી છે તેવો અનુભવ સર્વ વ્યક્તિઓને થાય છે. Yes. તમારા વાળ ધોળા થયા કે ગયા, બરોબર, એ વાળની અવસ્થા પણ તમને અનુભવમાં આવે છે ને. તમારા શરીર પર કરચલીઓ પડી, એ અવસ્થા પણ તમારી છે ને. તેને ભ્રમ કેવી રીતે માની શકો તમે? જો માટે આ અનુભવ ભ્રાંત છે એ બાબતમાં શું પ્રમાણ? તમે કયું પ્રમાણ આપી શકશો એને? કોઈ પ્રમાણ નથી, અર્થાત કંઈ જ પ્રમાણ નથી. તે અવસ્થા કાળે આ અવસ્થા સાચી જ છે તેવો અનુભવ સર્વને થાય છે. થાય છે કે નહીં? Yes. તમે બાળક હતા, એમાંથી યુવાન થયા તો અવસ્થાનું બદલાયું, અને યુવાનમાંથી વૃદ્ધ થયા, કે જે વૃદ્ધ નહીં થયા, મધ્યમ વયના થયા હશે, પણ એ બી અવસ્થા તમને અત્યારે અનુભવમાં આવે છે ને. Yes. તો તમે એમ કેમ કહી શકો કે આ અનુભવ સાચો નથી? બધા અનુભવમાં આવે છે. હવે કદાચ તમે એમ કહો, આ બીજી દલીલ કરે છે કે આ અનુભવને ભ્રાંત માનવામાં યોગીઓનું જ્ઞાન પ્રમાણ છે. એટલે કે જે યોગીઓની સાધના, સાધ્ય યોગીઓ જે હોય એ લોકોએ પોતાના જ્ઞાનમાં જોયું અને એમ જોયું કે આ બધું ભ્રાંત છે, અને કહ્યું ને અન્ય દર્શનકારોએ. તો યોગીઓના જ્ઞાનથી જણાય છે કે સંસારમાં અનુભવાતી અવસ્થા દ્વયનો જે અનુભવ થાય છે તે અનુભવ ભ્રાંત છે. આ પ્રમાણે જો યોગીઓના જ્ઞાનથી આ અનુભવ ભ્રાંત કહેશો તો અમે તમને પૂછીએ છીએ, એટલે જૈન દર્શનકારો પૂછે છે, શું પૂછે છે? કે તે યોગીઓનું જ્ઞાન તમે ભ્રાંત માનો છો કે અભ્રાંત માનો છો? હવે બોલો, એ યોગીઓનું જ્ઞાન કેવું માનો છો તમે? એ ભ્રાંત છે કે અભ્રાંત છે? જો યોગીઓનું જ્ઞાન ભ્રાંત માનશો તો તે જ્ઞાન ભ્રાંત હોવાના કારણે પ્રમાણ ગણાય નહીં. અને જો યોગીઓનું જ્ઞાન અભ્રાંત માનશો તો તે યોગીઓનું જ્ઞાન અભ્રાંત, સાચું, યથાર્થ થવાથી અવસ્થા દ્વય જે સિદ્ધ કરવાની હતી તે સિદ્ધ થઈ જ ગઈ. Yes. ખ્યાલ આવે ને? Yeah. તમે જેમ માનો કે એમનું જ્ઞાન સાચું છે તો આ અનુભવ આવી ગયો. પૂર્વાવસ્થા ભ્રાંત જ્ઞાન વળી
અને તે જ આત્મા યોગી બને ત્યારે અભ્રાંત જ્ઞાનવાળી અવસ્થા આવે. એમ છેવટે અવસ્થા દ્વૈતો સિદ્ધ થઈ ગઈ. બે અવસ્થા આવી ગઈ. એટલે ભ્રાંતિ હતી અને ભ્રાંતિ હવે દૂર થઈ. તમે યોગી બન્યા, પૂર્ણ યોગી બન્યા, તો તમારી ભ્રાંતિ દૂર થઈ. તો એનો અર્થ એમ થયો ને કે પહેલાં ભ્રાંત હતું, પહેલાં બ્રહ્મા હતા તમે, ખરું? તો અમે પણ એમ જ કહીએ છીએ કે પહેલાં તમે બ્રહ્મા જ હતા, સંસારને સાચો માનતા હતા, એ તમારી ભ્રાંતિ હતી. હવે તમે જ્ઞાન સાચું થયું તમને, તો તમને લાગ્યું કે સંસાર એ પોતે જ આ રીતે સાચો નથી. આ રીતે વાસ્તવિક તો છે જ. તેથી આત્મા અવશ્ય પરિણામી નિત્ય જ છે, પરંતુ અપરિણામી એકાંત એક સ્વભાવવાળો નિત્ય નથી. તેથી સંસાર અવસ્થા અને દિદક્ષાનો ત્યાગ થતાં મુક્તાવસ્થા સંભવે છે. એટલે આ બંને વસ્તુ જવાવાળી છે. જવાવાળી હોવાને કારણે એ જાય ત્યારે શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે. હવે આટલી સૂક્ષ્મ નિત્ય અને અનિત્યની ચર્ચા ગ્રંથકાર એટલા માટે કરી છે કે જે વ્યાધિગ્રસ્ત આત્મા હોય છે તે જ વ્યાધિ મુક્ત બને છે. એ તો બરાબર છે. જેને રોગ છે એ જ રોગમુક્ત બને ને. રોગ જ નથી તો રોગ મુક્તિનો સવાલ ક્યાં છે? પરંતુ જે સર્વથા વ્યાધિ રહિત હોય છે તે તથા જે સદા વ્યાધિથી ગ્રસ્ત જ રહે છે તે વ્યાધિથી મુક્ત કહેવાતો નથી. તેમજ જે સંસારના બંધનથી યુક્ત છે તે જ આત્મા આત્મ સાધના દ્વારા સંસાર મુક્ત બને છે. માટે આત્મા પરિણામી નિત્ય છે. પરિણામી નિત્ય એટલે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. પરંતુ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય નથી જ, તે સમજાવવા માટે આટલી ચર્ચા કરેલી છે. એટલે 293મી હતા અહીંયા થયું. પ્રાસંગિક બધું કહ્યું. હવે અમે પ્રસ્તુત કહીએ છીએ કે પૂર્વે 187મી શ્લોકમાં મુક્તિ દશાને પામેલો આત્મા વ્યાધિમુક્ત પુરુષ જેવો હોય છે તેવું કહ્યું છે, તેમ કહ્યું છે. તેથી મુક્ત જીવનું સ્વરૂપ પ્રસ્તુત છે, તેમાં કંઈક ચર્ચા રજૂ કરે છે. હવે એવો મુક્ત જીવ કેવો હોય એની આ 204મી ગાથામાં આપણને કહે છે. આપણે જૂની બુક સાથે આમાં કેચઅપ થઈ ગયા હવે. હા, એટલે 204મી ગાથા લઈએ અને પછી એમાં આપણને જે તમને પ્રશ્ન હશે તો પછી વિસ્તાર. એક વસ્તુ યાદ કરાવી છે આજે, જો ઈચ્છા હોય તો શિબિર વિશે પણ કંઈક કહેજો. હાજી. ચાલો, આમાં સમજાણું બધાને કે કંઈ પ્રશ્ન છે? 203ની ગાથા પૂરી કરી આપણે. જો 204ને થોડીક સમજી લઈએ. સમય તો નથી બહુ, તો આપણે એમ કરશું 204મી ગાથા પછી આવતી વખતે લઈશું. હાજી, ખાલી 8 મિનિટ છે તો શિબિરમાં થોડો ટાઈમ લઈશું ને. હવે આપણે કદાચ બધાને ખ્યાલ તો હશે જ કે આપણે ફેબ્રુઆરીના એન્ડમાં જે છેલ્લું વીકેન્ડ છે ત્યારે શનિ રવિ 2 દિવસની શિબિર રાખી છે ઝૂમ ઉપર જ. અને ટાઈમિંગ આ રીતે છે 10:30 થી 12:30 અને 2:30 થી 4:30. બરાબર? મારી વાત સાચી છે? આમ છે, આમ જ છે ને? બરાબર છે. હાજી. યોગેશભાઈ આવ્યા છો? 2 થી 4 છે સાહેબ. સોરી, હા તો 2 થી 4 બરાબર. 10:30 થી 12:30, પછી 12:30 થી 2 લંચ બ્રેક. બરાબર? પોતપોતાના ઘરે. બધાના ઘર જેવું જ ખાવાનું એટલે બધાને ઘર જેવું ખાવાનું મળશે. આ વખતે વ્યવસ્થા એવી કરીશ.
અને પછી 2 થી 4 એ જ પ્રમાણે રવિવારે પણ. બરાબર? બરોબર. અચ્છા, એટલે કેટલા કલાક થયા ટોટલ? 8 કલાક થયા. 4 કલાક શનિવારે અને 4 કલાક રવિવારે. અને આપણે વિષય તરીકે, શિબિરના વિષય તરીકે સાહેબજીનું પુસ્તક છે ને, 3 વર્ષ પહેલાં બહાર પડ્યું હતું. આપણે કદાચ એના પર એક શિબિર આપણે કરેલી છે, હું ધારું ત્યાં સુધી, 2019માં. હવે મને એકદમ યાદ નથી કે આપણે કયું પુસ્તક એના માટે લીધેલું. શક્ય છે કે આ કદાચ લીધું હોય. પણ એની ધ્યાન આંતરયાત્રા એ નામનું સાહેબજીનું પુસ્તક છે. એ તમારી પાસે હોય તો બતાવો. કદાચ આગલી શિબિર ઓલા ધ્યાન અને કાયોત્સર્ગ માંથી લીધી હોય એ પણ શક્ય છે. મને અત્યારે યાદ નથી. કારણ કે આ બુક પેલા સાંભળી નથી. ના, તો આ પુસ્તક ધ્યાન આંતરયાત્રા એવું નામનું પુસ્તક છે સાહેબજીનું. અને તમને કદાચ યાદ હોય તો થોડા વર્ષો પહેલાં પાલિતાણામાં એક બધા આચાર્યોનું સંમેલન મળ્યું હતું. આપણા શ્વેતાંબર રામનાયની બધી જ જે સમુદાયો, એમના બધા આચાર્યો ત્યાં ભેગા થયા હતા અને અમુક ઠરાવો પસાર કર્યા હતા. એમાં જૈન દર્શનની અંદર ધ્યાન એ હમણાં આ કાળમાં થોડા છેલ્લા વર્ષોની અંદર 200-500 વર્ષની અંદર ભૂલાઈ ગયું છે, વિસરાઈ ગયું છે. એટલે એને ફરી પાછું તરોતાજા કરવા માટે એક કમિટી નિમાણી હતી. અને એ કમિટીના પ્રમુખ પદે આપણા આચાર્ય યશોવિજય સુરી સ્વરજીને નિમાણ હતા અને એમને આ સોંપાયું હતું. એટલે ત્યાર પછી એમને ધ્યાન ઉપર એમણે 2-4 પુસ્તકો પણ લખ્યા અને ઘણી બધી શિબિરો પણ કરી અને એમ કરીને ધ્યાનના વિષયને થોડોક પ્રચલિત કર્યો. એ પહેલાં પન્યાજી ભગવંતે ધ્યાન શતક ઉપર પૂજ્ય કલાપુરુષોની મહારાજ સાહેબને આજ્ઞા કરી હતી કે તમે આના ઉપર કંઈક લખો. કેમ કે કલાપુરુષોની મહારાજ સાહેબને ધ્યાન માટે ખૂબ જ પક્ષપાત હતો. એટલે શું કે એ પોતે જ્યારે દીક્ષા નહોતી લીધી ત્યારે પણ દેરાસરમાં જઈ પ્રભુ સમક્ષ ધ્યાન દશામાં બેસતા અને ઘણી બધી એમની ધ્યાનની અવસ્થામાં પોતે આગળ વધેલા હતા. ત્યારે જ્યારે દીક્ષા લેવાનો આવ્યો સમય, 30 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી, ત્યારે એમણે એમના ગુરુ કનકસુરી મહારાજ સાહેબ જે કચ્છમાં હતા એમને પૂછાવેલું કે સાહેબજી મને હું દીક્ષા લઈશ પછી ધ્યાન માટે મને સમય મળશે? ત્યારે કનકસુરી મહારાજ સાહેબે તેમને જવાબ આપ્યો હતો કે તારે જો ધ્યાન કરવું હોય ને તો તું જંગલમાં જતો રહે. એટલે શું બતાવે છે? તે વખતે આપણા સમાજની અંદર જૈન દર્શનમાં, જૈન સમાજમાં ધ્યાન ઉપર આ રીતે વિચારસરણી હતી કે ભાઈ જેને ધ્યાન કરવું હોય એ જંગલમાં જઈને ધ્યાન કરે. તો કલાપુરુષોની મહારાજ સાહેબ કે ભલે. જંગલમાં તો ના ગયા, કેમ કે એ તો કોઈ એવો રિવાજ હતો નહીં ત્યારે અને એવો કોઈ પ્રણાલી પણ નહોતી માટેની. પણ એમણે શું કર્યું કે ચાલો મારી બધી જ જે સાધુ તરીકેની જે ક્રિયા વગેરે હોય એ બધી હું દિવસ દરમિયાન બધી કરી લઈશ. રાત તો મારી પોતાની છે ને, રાત્રે તો મારે જે કરવું એ હું કરી શકું ને. એટલે પછી એમણે પોતાની નિંદ્રા સામાન્ય રીતે 6 કલાક 7 કલાકની હોય કોઈ પણ સાધુની, 6 કલાકથી વધારે નથી હોતી મોટા ભાગે, તો એને બી એમણે કાપી નાખી અને 3 કે 4 કલાકની એમની નિંદ્રા અને બાકીના 2 કે 3 કલાક જે મળે એમાં એ ધ્યાન કરતા રાત્રે પરોઢિયે મધ્યરાત્રિ ઉઠીને પણ ધ્યાન કરતા. એમ એ ધ્યાનને માટે ખૂબ એમને લગાવ હતો.
અને આ પન્યાજી ભગવંતને ખબર હતી, એટલે એમણે એમ કીધું કે તમે ધ્યાન ઉપર લખો. તો ધ્યાન શતક નામનો આપણો જૂનો ગ્રંથ છે, એના ઉપર એમણે વિવેચન લખવાનું કીધું કરાપુર શ્રી મહારાજ સાહેબને. અને કરાપુર શ્રી મહારાજ સાહેબે એ ગ્રંથ ઉપર ધ્યાન શતક ઉપર વિવેચન પણ લખ્યું. એ પૂર્વાચાર્યનો ગ્રંથ છે. અને એ ગ્રંથ ઉપર વિવેચન લખ્યા પછી એ વિવેચન એમણે પન્યાસી ભગવંતને બતાવ્યું કે સાહેબજી તમે જોઈ લ્યો. અને સાહેબજીએ જોઈ લ્યું એમને, એના ઉપર એમણે એને જે કંઈ થોડા ઘણા સુધારા વધારા કરવાનું કીધું. અને ત્યાર પછી એ આખું પુસ્તક ધ્યાન ઉપરનું કરાપુર શ્રી મહારાજ સાહેબનું આજે પણ ઉપલબ્ધ છે. એટલે અને ત્યાર પછી આપણા ગુરુદેવે એના ઉપર અને એમને પણ ધ્યાન ઉપર ખૂબ વિશેષ લગાવ. 30 વર્ષ સુધી એમની સાધના આના ઉપર જ હતી. એટલે જ્યારે એમણે આ સબ્જેક્ટને હાથમાં લીધો ત્યારે એમણે પણ ખૂબ ઊંડાણથી એનું ગહન કરી અને આપણને 3-4 પુસ્તકો આપ્યા ધ્યાન ઉપરના. અને ઘણી બધી શિબિરો કરી, પ્રેક્ટિકલ બી કર્યું, અને પ્રેક્ટિકલ ધ્યાન પણ આપણને શીખવાડ્યું છે. એટલે આપણે એમના આ પુસ્તક ઉપર ધ્યાન એ મહત્ત્વનું અંગ છે આપણી સાધનાનું. અને ખરેખર તો ધ્યાનથી જેટલી કર્મની નિર્જરા થાય એટલી કર્મની નિર્જરા એટલી આત્માની શુદ્ધિ બીજી કોઈ પ્રક્રિયાથી નથી. કેમ કે ધ્યાન એ 11મું તપ છે. 10 તપ કર્યા પછી ધ્યાન આવે છે. અને એનાથી છેલ્લે જે છે એ કાયોત્સર્ગ, કે જેને આપણે કૌશક કહીએ છીએ, એની સિદ્ધિ થાય છે. પણ ધ્યાન એ બહુ અગત્યની વસ્તુ છે. અને એના ઉપર આપણે થોડુંક સમજીશું આ 2 દિવસની અંદર. અને એ આપણને સાહેબજીની આ પુસ્તક છે ધ્યાન આંતરક્રિયા, એને આધારે આપણે સમજવા પ્રયત્ન કરશું. બરાબર? એટલે આ રીતે રાખી છે. કોઈને પ્રશ્ન હોય તો પછી તમે જણાવજો. આપણી પાસે 3 વીક છે હજી, એની અંદર આપણે વિચારશું. બરાબર, બીજું કંઈ કહેવાનું છે? ના, કોઈ બીજા કોઈ પ્રશ્ન નથી. અચ્છા, ભલે. તો અંત મંગળ. હાજી. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. હવે જેને ઉતાવળ હોય એ જ હાથ ઊંચા કરજો, બધાને ઊંચા કરતા, એટલે અમને જરા સગવડ રહે. મહેશભાઈ. જ્યોતિબેન શાહ from Chicago. જય જિનેન્દ્ર. જ્યોતિબેન. Oh, sorry. જય જિનેન્દ્ર. હવે બોલો બેન. હા, જય જિનેન્દ્ર ગિરીશભાઈ, ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નરેન્દ્રભાઈ મૈયાર. પ્રણામ. જય જિનેન્દ્ર. બસ દેવગુરુ પાસે બરોબર છે. કિશોરીબેન. જય જિનેન્દ્ર ક્રિશભાઈ. જય જિનેન્દ્ર પ્રણામ. જય જિનેન્દ્ર પ્રણામ. જય જિનેન્દ્ર. ખાતામાં છો? હાજી, દેવગુરુ પાસે. રાજુભાઈ શાહ. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર પ્રણામ. કુસુમબેન. જય જિનેન્દ્ર કુસુમબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. તેજસભાઈ મહેતા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર તેજસ. જય જિનેન્દ્ર. પગે લાગુ છું, શાતા પૂછું છું અને આશીર્વાદ માંગુ છું તમારા. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. થેન્ક યુ ફોર એવરીથિંગ. મણિભાઈ સવિતાબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર મણિભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. રંજનબેન હરિભાઈ. જય જિનેન્દ્ર રંજન. જય જિનેન્દ્ર.
પગે લાગુ છું. પગે લાગુ છું. સાતામાં રહેજો. જી. રૂપાબેન શ્રીધરભાઈ. જય જિનેન્દ્ર અંકલ. જય જિનેન્દ્ર. સાતામાં છો? બસ દેવગુરુ પ્રસાદ સારું છે. વંદન કરું છું, પગે લાગુ છું. જય. જી. ચેતનાબેન. જય જિનેન્દ્ર ચેતના. પ્રણામ ગિરીશભાઈ, પગે લાગુ છું. જય. થેન્ક યુ. સ્મિતાબેન નવીનભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ ગિરીશભાઈ, થેન્ક યુ. સાતામાં રહેજો. હાજી. થેન્ક યુ. હસેન્દ્રભાઈ બીનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ ને બરોબર છે ભાઈ. દેવગુરુ પ્રસાદ. પાય લાગુ ગિરીશભાઈ, પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રણામ પ્રણામ. સાતામાં રહેજો. હાજી તમે પણ. મિતાબેન મહેશભાઈ. જય જિનેન્દ્ર મિતા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં રહેજો. માલાબેન સંઘવી. જય જિનેન્દ્ર માલા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. નવીનભાઈ ગાંગર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. સુખ સત્તામાં રહેજો. હાજી. કલ્પનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં. જય જિનેન્દ્ર કલ્પના, બરોબર છે બસ. સાતામાં રહેજો. જય જિનેન્દ્ર. બધું. યોગેશભાઈ સૌરભબેન. થેન્ક યુ. જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર યોગેશ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? દેવગુરુ પ્રસાદ. સાતામાં રહેજો. પ્રણામ કરું કરીએ છું. છીએ. જય પ્રણામ જિનેન્દ્ર. કરીએ છીએ. પુષ્પાબેન. જય જિનેન્દ્ર પુષ્પાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં. હા બસ દેવગુરુ પ્રસાદ. તમને સારું છે હવે? હા સારું છે. તમે સાતામાં રહેજો. હાજી. વંદન કરું છું, પ્રણામ કરું છું. ઈલાબેન. જય જિનેન્દ્ર ઈલા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું. સાતામાં છો? હાજી દેવગુરુ પ્રસાદ, બરોબર છે. સાતામાં રહેશો. રેખાબેન હેમેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર રેખા. જય જિનેન્દ્ર, સાતામાં છો ગિરીશભાઈ? હા દેવગુરુ પ્રસાદ, બરોબર છે. પગે લાગજો. જય. સુધાબેન. જય જિનેન્દ્ર સુધાબેન. પ્રણામ ગિરીશભાઈ, જય જિનેન્દ્ર, સાતામાં છો? હા દેવગુરુ પ્રસાદ, બરોબર છે. એવું લાગતું હતું મોં પરથી કે નથી. બરોબર બરોબર છે. બરોબર છે. બરોબર. બરોબર છે. સાતામાં રહેજો. જી. પૂનમભાઈ પ્રવીણાબેન. જય જિનેન્દ્ર, સાતામાં છો? પૂનમભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રવીણા. જય જિનેન્દ્ર. હા જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સુખ સાતામાં છો? હા દેવગુરુ પ્રસાદ. હા સાતામાં રહેજો. પ્રણામ. પ્રણામ. દેવુભાઈ. જય જિનેન્દ્ર દેવભાઈ. શીતલબેન. જય જિનેન્દ્ર શીતલબેન. પ્રણામ ગિરીશભાઈ, વંદન કરું છું. પ્રણામ. જયશ્રીબેન. પ્રણામ ગુરુજી, સાતામાં છો? હા જય જિનેન્દ્ર. જય શ્રી. જય જિનેન્દ્ર. અંજનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? હા દેવગુરુ પ્રસાદ. બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હર્ષાબેન. જય જિનેન્દ્ર, પ્રણામ ગિરીશભાઈ. જય જિનેન્દ્રબેન. જય જિનેન્દ્ર. તબિયત સાચવજો તમારી. જી. થેન્ક યુ. પંકજભાઈ. જય જિનેન્દ્ર પંકજ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? હા દેવગુરુ પ્રસાદ, બરોબર છે. ઓલ વેલ. ઓલ વેલ. અચ્છા અચ્છા, સરસ સરસ. બસ જય જિનેન્દ્ર બધાને પ્રણામ કરું છું. દીપિકાબેન. જય જિનેન્દ્ર દીપિકા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ કરું છું. સાતામાં છો ને? હા દેવગુરુ. સાતામાં રહેજો તમે. જી. તબિયત સાચવજો. પ્રણામ. અને જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. જય જિનેન્દ્રબેન. ઉર્વશીબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ઉર્વશી. જય જિનેન્દ્ર. ચરણ સ્પર્શ ને પાવંદન પૂરા ભાવથી સ્વીકારજો. જરૂર જરૂર. સાતામાં રહેજો.
તમે પણ જય જિનેન્દ્ર. રમેશભાઈ કોઠારી. જય જિનેન્દ્ર રમેશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં રહે છે. હાજી તમે પણ. ચેતનાબેન તમે આવી ગયા. સાચું કરું છું. પ્રણામ. જય જિનેન્દ્ર ચેતના. દર વખતે મને 2 વખત ચાન્સ મળે છે. 3 વખત. પ્રદીપભાઈ અનાહમેદ. આભાર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર સાહેબ. અને વિરેન્દ્રભાઈ ઓલી ચોપડી પણ મોકલાવી દીધી છે સ્કેનિંગ માટે. વેરી ગુડ. યસ. સરસ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. મહેશભાઈ જય જિનેન્દ્રભાઈ. થેન્ક યુ. થેન્ક યુ. બધા જ આવી ગયા. પ્રદીપભાઈ ગિરીશભાઈ. બહુ સરસ. જય જિનેન્દ્ર. પ્રણામ સર્વેને. જય જિનેન્દ્ર. ભાઈ અને રમેશભાઈ થેન્ક યુ વેરી એવરીબડી. જય જીનેન્દ્ર સર્વેને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ત્રિપુટીને થેન્ક યુ. થેન્ક યુ બધાને. જય જિનેન્દ્ર. પ્રણામ. એ ઉરુષભાઈ તમે જે બુક ક્યારે મળવાની? તમે જે ગિરીશભાઈને અંતમાં આગળ પછી જે કરાવવાનું કીધેલું મીટિંગમાં એ શું એનું નામ શું કીધું? લાંબુ મસ્ત હતું છેલ્લે અંતમાં આગળ પછી જે બોલ્યા ને ગિરીશભાઈ, હા એને શું કહેવાય? એને શું કહેવાય? હા એટલે લાંબુ એક શ્લોક બધા બોલતા હતા ને. માંગલિક બોલ્યા હતા. માંગલિક. અચ્છા. તો ગિરીશભાઈ માંગલિક પણ અમને કોઈક વાર સંભળાવજો આખા સ્વાધ્યાય ગ્રુપને. ઓકે. ભલે. બહુ સરસ હતી. જનરલી કોઈક વાર આવતી હશે કદાચ શિબિરમાં, પણ બહુ જ સાંભળવા મળતી નથી. ઘણા લોકોએ રેકોર્ડ કર્યું છે. હા રેકોર્ડ તો બરાબર. અમુક લોકો, ઘણા એટલે અમુક લોકોએ રેકોર્ડ કર્યું છે. એ તો મારી પાસે પણ આવી ગયું. તો આજે જો સ્વાસ્થ્ય હોય તો સંભળાવો બધાને. આજે તો બધા જતા રહ્યા ને ભાઈ. ના તોય ઘણા છે. હવે કેટલા બધા છે? બેઠા છીએ. હે અમે બેઠા છીએ. સાંભળો. 11 જણ છે હજી. હા બોલો સાહેબ. ભલે. બધા શાંત થઈ જાઓ. નમો હરિહંસાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાણમ નમો લોય સભસાવણમ એસો પંચ નમુકારો સભ પાવ પણાસણો મંગલાણમ ચ સર્વે સિંહ પરમમ હોય મંગલમ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાણમ નમો લોય સભસાવણમ એસો પંચ નમુકારો સભ પાવ પણાસણો મંગલાણમ ચ સર્વે સિંહ પરમમ હોય મંગલમ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાણમ નમો લોય સભસાવણમ એસો પંચ નમુકારો સભ્ય પાવ પણાસણો મંગલાણમ ચ સર્વે સિંહ પરમમ હવૈ મંગલમ. ચતારે મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવડી પંડિતો ધમ્મો મંગલમ. ચતારે લોકતમા હરિહંતા લોકતમા સિદ્ધા લોકતમા સાહુ લોકતમા કેવડી પંડિતો ધમ્મો લોકતમો. ચતારે શરણમ ભોજામી હરિહંતે શરણમ ભોજામી સિદ્ધે શરણમ ભોજામી સાહુ શરણમ ભોજામી કેવડી પંડિતમ ધમ્મમ શરણમ ભોજામી. એ 4 મંગળે 4 ઉત્તમે 4 શરણા જે કરે તે ભવસાગરમાં ના બોલે. સકળ કર્મનો આણે અંત મોક્ષ તથા શુક્લ આનંદ ભાવ ધનને જે ગુણ ગાતી હતી તેને મુક્ત જાય. સંસારમાં એ શરણાચાર વર્ષણ નહીં કોઈ. જે નરનારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે રત્નતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરે વાંછિત ફળદારદાર. ઓ સગ્ગહરમ પાસમ પાસમ બંદામ એકમગણ મુખમ વિસર વિસ નિંદાસમ મંગલ કલ્યાણ આવાસમ વિસર ફુલિંગમંતમ કંઠે ધારે જો શ્યામણો તત્સગ્ગહ રોગ મારી દુષ્ટ જરાજંતી ઓસામમ ચિઠ્ઠો દુરે મંતો તુજ્ય પ્રણામો વિભો ફલો હોય. નરતિરિય સુવી જીવા પાવંતિન દુઃખ દોગચ્છમ તો સંબત્તે લદ્દે ચિંતામણિક પપાય વબ્બયે પાવંતી વિઘેણમ જીવાય રામરમ ઠાણમ યે સંતો મહાયશ પત્તિબ્બર નિબ્બરેણ હીણ તાદેવ દિચ બોહિમ ભવે ભવે પાસ જનજંદ ઉપસર્ગાઃ ક્ષયમ યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાણમ નમો લોય સભસાવણમ એસો પંચ નમુકારો સભ્ય પાવ પણાસણો મંગલાણમ ચ સર્વે સિંહ
પરમં ભવય મંગલમ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઘણો ઘણો આભાર સાહેબ. નમો ઓરિયંતાણમ. નમો ઓરિયંતાણમ. જય જિનેન્દ્ર. પ્રણામ. સૌના આશીર્વાદ ખૂબ ખૂબ આપજો. આભાર. અને રજા આપજો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તો બંધ કરવા માંડું બધું. જય જિનેન્દ્ર બધાને પ્રણામ. તબિયત સાચવજો બધા. હાજી. મહેશભાઈ ગયા કે છે જ? મહેશભાઈ ગયા. અચ્છા ભલે.